नमो नमो वीतरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोये सव्वसाहुणम नमो लोए सव्वसाहुनम ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो पणाशनो मंगलाणम च सव्वे सिंह मंगलाणम च सव्वेसिम परमं हवै मंगलम। परमं हवे मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। सत्संगની શરૂઆત પરથી કરીએ છીએ. વિભૂતિબેન ગવડાવશે. જય મેજાનંદજી દિલજો. हाँ जय सच्चिदानंद। जय सच्चिदानंद। जुओ सत्संगनो महाताम समजाय छे। जुओ सत्संगનું મહાત્મ સમજાય છે. धर्म धर्म थईने जीवता परिणमाय छे। ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. जुओ सत्संगनो महाताम समजाय छे। जुओ સત્સંગનું મહાત્મ સમજાય છે. कोईनी અથડામણમાં આવશો ના કદીએ। કોઈની અથડામણમાં આવશો ના કદીએ. आज वाक्य आराधने मिले मोक्ष कहिए। આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ. हो हो જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે। જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે। ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. ઓ સત્સંગનું મહાત્મ સમજાય છે। જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર। આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર। આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વે શાસ્ત્ર। આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વે શાસ્ત્ર। हो માત્ર ખાણું પીણું દાદાજીને અર્પાય છે। માત્ર ખાણું પીણું દાદાજીને અર્પાય છે। એ ખાતા પૂર્વે સહેજા સહેજ થઈ જાય છે। વિધિ ખાતા પૂર્વે સહેજા સહેજ થઈ જાય છે। તો સત્સંગનું મહાત્મ સમજાય છે। જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે। આખું જગત વ્યવસ્થિત ખાલી કુવે પાડઘા। આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડગા। આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા। આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા। हो જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે। જેવું કલ્પ એવો પોતે જ થઈ જાય છે। આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે। આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે। જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે। જુઓ
સત્સંગનું મહાત્મ સમજાય છે. જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા, જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા, યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા. યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા. હો 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 ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યા પમાય છે. ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યાં પમાય છે. અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન યા થાય છે. અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન યાં થાય છે. ઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જાડીએથી જે શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને, જાળીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગીને, સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને. સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને. હો 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 ઠારો શ્વાસોશ્વાસ અમને હવે દાદા લાય છે. સારો શ્વાસોશ્વાસ તમને હવે દાદા લાય છે. આ તો બફાયેલા હયાની વરાળ હાય છે. આ તો બફાયેલા હૈયાની વરાળ હાય છે. ઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘણા બધા સામાન્ય છતાં બહુ જ ઊંડી સમજણ વાળા પદમાંનું આ એક કૈરાશ્રીનું જબરજસ્ત પદ છે. વાગોડિયા કરવા જેવું છે અને અંદરથી બધું સમજણ ખીલ્યા કરે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. એમાં બેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ, જય મેશાનંદ, જય સચ્ચિદાનંદ, જય આપને સચ્ચિદાનંદ, સાક્ષાત હેમાબેન. પ્રણામ. દીપકાનંદ, જય સચ્ચિદાનંદ, આપને સાક્ષાત પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ હેમાબેન ને એક પ્રશ્ન પૂછ્યા જ કરે છે કેટલા વર્ષોથી ને વખતથી. મારી ખાવાની ફાઇલ એક મોટામાં મોટી છે. આ લગભગ અમે લોકો 5:30 જમી લઈએ, પછી વીકમાં 3 કે 4 દિવસ રાતે લગભગ 10 10:30 થાય એટલે ફરી ભૂખ લાગે, મોઢામાં પાણી આવે, એવું થઈ જાય. અને ખાધા વગર પછી ખૈયાવે ખાય તો એમાં કયો પુરુષાર્થ કરવાનો કે એ 10:30 ના ખવાય એવો? બરાબર છે. હું શુદ્ધાત્મા છું, એ પોતાની સીટ તો બરાબર છે, પણ એ લપટું પડી ગયું છે કે શું કહેવાય? કે ના, લપટું નથી પડી ગયું. લપટું નથી પડી ગયું. તમારે તો ખાવું નથી એવું નક્કી છે તમારે. રાઈટ. પણ સમજ્યા કે ના સમજ્યા? પેલું હા, એટલે લપટું નથી પડી ગયું, પણ પૂર્વનો આ ભરેલો માલ છે, તો પૂર્વના ભરેલા માલમાં તો કશું ફેરફાર ના થઈ શકે કે થઈ શકે? ના થઈ શકે. હવે તેમ છતાં પૂર્વના ભરેલા માલમાં ફેરફાર કરવો એટલે શું છે કે આહારી આહાર કરે છે અને હું નિરાહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. એ બધું હેમાબેન બોલે, બધું થાય, પછી મોઢામાં પાણી આવે, સખત લાળ ફૂટે, એટલે મને થાય કે મન પણ બતાવે કે હવે હેમાબેન તમારે છૂટકો જ નથી, ખાઈ આવો. પછી હેમાબેન ખાઈ આવે ખરા, એટલે ખૈયાવીને આવી જાય છે, એટલે પછી એ વખતે જરાક ખેદ રહે છે કે આ હેમાબેન તમે રાતના 10:30 ખાધું ને, એ બહુ ખોટી ભૂલ કરી એમ. એવું થયા કરે છે. એવું ઘણા વખત થાય છે. આજે તમને થયું ને, આ પરફેક્ટ તમારો પુરુષાર્થ છે. આ પરફેક્ટ પુરુષાર્થ છે. હા, પરફેક્ટ પુરુષાર્થ છે. તમને ખેદ રહે છે, ડંખ રહે છે, એટલે તમારો પરફેક્ટ પુરુષાર્થ છે. પેલો તો પૂર્વનું જે કર્મ છે એનો ફોર્સ છે તમારે.
એમાં બેની ફોર્સ છે હા તમારી. બરાબર છે, એ ફોર્સ તમે અમુક રીતે રોકવા જાઓ છો પણ રોકાતો નથી તમારું બધું શું. બરાબર છે. પણ તમને છેલ્લે ખેદ થાય છે, ડંખ રહે છે તમારે. વાત સમજે કે ના Right. સમજે? એટલે એના Right. પક્ષમાં નથી, એને સપોર્ટ નથી કરતા, એના આધાર નથી આપતા તમારે. અચ્છા, વાત સમજે કે ના સમજે? હા, એટલે એ તમારો આખો આ પરફેક્ટ પુરુષાર્થ છે તમારે. અચ્છા. અને અને બીજામાં તો આહારી આહાર કરે છે. હું નિરારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. બરાબર છે. એ તો હવે એ- દેહ એ- છે, દેહ છે એટલે એને આહાર જોશે. હા, વાત સમજ્યા કે ના સમજાય? બરાબર છે, અને આ દેહ કેવો છે? પૂર્વનો હું હેમાબેન છું એવી બિલીફ વાળો દેહ છે. બરાબર છે. એટલે એને ક્રોધ માન માયાલોભના આહારો છે ને આ તે બધી વસ્તુ રહેવાનો તમારે. અચ્છા, પણ આહારી આહાર કરે છે. હું એને એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. હા, એટલે પરફેક્શન તમારું છે તમારે. વાત સમજ્યા કે ના? બરાબર છે. અને બરાબર છે. કાર્યક્રમમાં ઉદયમાં આવે છે ત્યારે તમને જે સમજાય એ તમે પુરુષાર્થ કરો છો અને તેમ છતાં નથી તો તમને એનો ખેદ છે, તમને ડંકે છે. એટલે પરફેક્ટ છે બધી વસ્તુ, એના સપોર્ટમાં નથી તમારે. અચ્છા, હવે બીજો પ્રશ્ન મારો એવો છે કે હમણાં મને હું કેલિફોર્નિયા હતી ત્યાં પણ મને અશાતા વેદનીનો કર્મનો ઉદય આવેલો ને એમાં મેં વેદી બી ખર્યું અને આઈ એમ ઓલ રાઈટ નાવ. પછી મારી સાથે મારા હસબન્ડ ને પણ એવો ઉદય આવ્યો, એ પણ મારા પછી થોડો વધારે હેરાન થયા અને પછી ડોક્ટર પાસે એમને લઈ ગયા, અમે જતા ડોક્ટર સાથે. મને સારું થઈ ગયું એ ડોક્ટર થી જ. અને મુકુલને જરા વધારે થયું એટલે પછી અમે તો અહીંયા આવવાના હતા. અહીંયા અમને હજુ અશાતા વેદનીનો ઘણો બધો આવ્યો છે. એટલે મારે અત્યારે એમની સેવા કરવાનું જ હોય છે, કારણ કે એમનાથી ઉઠાતું નથી, બેસાતું ના હોય, એમનાથી એમની જે બૂટની દોરી પણ ના બંધાય. એટલે બહાર જવું હોય તો સ્નીકરની દોરી ના બંધાય, ઠંડી સખત પડે છે. એટલે ટેસ્ટ ચાલે. એટલે આ બધો કર્મનો ઉદય છે એમનો હું જાણું છું. મારો ઉદય હતો, મારી સેવા કરવાનો ઉદય છે. આ હેમાબેન જાણે છે એ પાંચમી આજ્ઞામાં આવે કે સામા આવે? ના, હેમાબેન ને જાણવાનો સંયોગ નથી, શુદ્ધાત્મા જાણે છે. હા, ને હું શુદ્ધાત્મા જાણું છું. કરે છે તમારે, હેમાબેન કરે છે. હા, અને શુદ્ધાત્મા એમાં તમારે જોવે છે, જાણે છે તમારે. જરાય મન બગાડ્યા વગર કે મને પહેલી વાર એમનો આ સેવા કરવાનો લાભ મળ્યો છે. આમ તો ગામની સેવા બધાની કરતી હો, પણ એમની સેવા કરવાનો મને પહેલો લાભ મળ્યો છે. બરાબર છે, બહુ એટલે ઉત્તમ કહેવાય. પણ આપણે ધારો કે મન બગડ્યા વિના થાય તો ઉત્તમ છે, પણ ધારો કે મન બગડે પણ એ બધું હેમાબેન કરે છે અને તમે શુદ્ધ આત્મા છો એટલે એને જોનારા જાણનારા નથી, એટલે પરફેક્શન છે તમારું. અચ્છા, અચ્છા. એટલે મેં નક્કી બગડે પણ ખરું અને ના પણ બગડે, પણ બે હેમાબેન ના ભાગમાં છે. મેં નક્કી કર્યું છે કે મારે એમનો નિકાલ જ કરવાનો છે અને મારે એક્ઝામ્પલ રૂપે મારા દીકરાઓને દેખાવું જોઈએ કે એક્ઝામ્પલ રૂપે રહેવું છે. એટલે જરા બી ભલે સત્સંગમાં ન જવાય તો ચાલે, ગમે તે રીતે જ્યાં જવાય. આ શનિવારે સત્સંગ હતો ત્યારે મેં કીધું હું એકલી જઈ આવું, કારણ ગાડી પણ મારે ચલાવવી પડે, એક ચાડી ના ચલાવી શકે. એટલે મેં કીધું હું એકલી જઈ આવું, તમે ઘરે બેસો. તો કે ના, હું આવું છું જરા. આયા મારી સાથે બેઠા, થોડી વાર બેઠા પછી અમે લોકો આવતા રહ્યા. એટલે એ જે બધી વસ્તુ થાય તેનાથી આનંદ થાય છે. એવું નથી થતું કે મારે કરવું પડે છે. મારી રોજની પ્રક્રિયામાં મારે જે નથી કરવું પડતું છતાં બી અમનું કરવું, એ મને આનંદથી કરું છું એમ. એટલે ખેદ નથી રહેતો એમ. આ ખેદ નથી રહેતો, પણ એ કરનારો જુદો છે ને તમે જોનારા છે, એટલું આપણે બરાબર રાખવાનું. હા, બસ બરાબર છે. અને બરાબર છે. અને હા, બરાબર છે. અને અમુક સંજોગ આવશે તો નહીં પણ કરે, પણ તમે એનાથી જુદા છો એટલે તમે જોનારા જ રહેજો તમારે, કારણ કે તમે બરાબર છો, તમે હેમાબેન નથી. બરાબર છે, બરાબર છે. સમજાય? અને બીજી વસ્તુ આપણા કોઈને ઉદાહરણ રૂપ કે કોઈને બતાવવા માટે નથી કરવાનું. ના, આપણે એમ કે છે ને કે દાખલા રૂપે આપણે નથી કરવાનું. આ તો ફાઇલ છે અને શુદ્ધાત્મા થાય એટલે બધો નિકાલી ભાવે વ્યવહાર રહ્યો. હા, બરાબર છે. નિકાલી ભાવે વ્યવહારમાં તમે કોઈને બતાવવા માટે કે દાખલા રૂપ કરવા જશો તો તમારા શુદ્ધાત્માનો પુરુષાર્થ કાચો પડી જશે. ના, મારા છોકરાઓની વાત છે. કાનન પિંકીને પણ નથી બતાવતા. તમારા છોકરા ક્યાં હતા? બહાર રિલેટિવ પણ છોકરાઓ છે. અચ્છા, બરાબર છે, બરાબર. નિશ્ચયથી થઈ ગયું.
ના બરાબર છે બરાબર છે હા, સમજાઈ સમજાય કે ગયું ના સમજાય? ભાઈ બરાબર છે. રિલેટિવ પણ થી જ છે, એટલે કોઈને દાખલો નથી બેસાડવાનો, અચ્છા કોઈને એટલે દાખલો પેલું હું નથી બેસાડવાનો. આ ફાઇલ છે ને ફાઇલ નો નિકાલ કરવાનો છે. તમે શુદ્ધાત્મા છો એટલે હવે બધો જ વ્યવહાર નિકાલી ભાવે રહે. પછી સેવા હોય કે જે બી હોય એ નિકાલી ભાવે રહ્યો તમારે, અને કોઈને ઉદાહરણરૂપ નથી બનવાનું. આપણે તો આપણો નિકાલ કરવાનો રહ્યો. અચ્છા આમ સમજી ગઈ બરાબર છે બરાબર છે સમજાય કે ના સમજાય? સમજી ગઈ બરાબર દરેક પોતપોતાના કર્મ લઈને આયા છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે તમારો દાખલો લઈને પેલા સુધરી જશે કે પેલા બગડી જશે એવું કશું નથી. બધું દરેક પોતપોતાના હિસાબો જ છે બધા એ રીતના. વાત સમજાય? બરાબર છે બરાબર છે બરાબર છે એટલે કોઈને દાખલો બેસાડવા માટે નથી કરવાનો. આપણે તો શુદ્ધાત્મા થયા એટલે હવે આ હેમાબેન નો જે બી વ્યવહાર છે એ નિકાલી ભાવે હોય. પછી અચ્છા હસબન્ડ ઓકે જોડે હોય, હેમાબેન જોડે હોય, કે એમના છોકરા જોડે હોય, કે જમાઈ જોડે હોય, કે જે બી હોય તમારે, પછી ખાવાનું હોય રાઈટ પણ એ નિકાલી ભાવે હોય તમારે. અચ્છા બહુ સરસ વાત સમજાય કે ના સમજાય? સમજી ગયા સરસ એટલે કોઈને દાખલો બતાવવા માટે નથી આપણે કરવાનું બધી વસ્તુ. રાઈટ કોઈને પેલું બતાવવા હતું જશો તે શુદ્ધાત્માનો પુરુષાર્થ કાચો પડી જશે તમારો. ના પેલું એવી સમજણ નથી મારામાં કે આપણું જોઈને જ આપણા છોકરા શીખે છે ના એટલે અત્યારે હવે આપણા ના રહે. હવે તો ફાઇલ થઈ ગઈ તમારી બધી. શું? રાઈટ એ તો સમજી ગઈ હવે સમજી ગઈ હા, સમજાય? એ ક્રમિક સમજી માર્ગમાં ગઈ બરાબર છે કે આપણું જોઈને શીખે કે કરે બધી વસ્તુ છે. રાઈટ અને એ તમારે કેવું હોય, એ 15-20 વર્ષ સુધી બરાબર છે. પછી દરેકને પોતપોતાના કર્મો જ એને આગળ અપ કરશે ને ડાઉન કરશે તમારે. બરાબર છે બરાબર એટલે છે હવે કોઈને નથી, આપણે તો આપણું બરાબર કરવાનું રહ્યું. બરાબર છે હા, સમજાય? બરાબર છે દર્પણની સામે તમે ઉભા રહ્યા અને તમારો વાળ બરાબર નથી તો તમે તમારા માથા પર કાસ્કો ભરવાનું એટલું જ છે. દર્પણને બસ સુધારવું નથી. હવે ના તમારા બરાબર છોકરાને સુધારવાની વાત કરો છો એટલે દર્પણને સુધારવાની વાત થઈ. બરાબર સમજી ગઈ હા, 100% એટલે આપણે સમજી ગઈ નિકાલી કામે તમે તમારો શુદ્ધાત્માનો પુરુષાર્થ બરાબર કરો છે, શુદ્ધાત્માનો ભાગ પાકો કરવો છે, તો આ નિકાલી ભાવે કરવાનું છે. કોઈને દાખલો બેસાડવા માટે નથી કરવાનું. અચ્છા ઓકે એમાં મેન વાત સમજી ગઈ સરસ સમજણ પડી જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ. જય સરસ સમજણ પડી સચ્ચિદાનંદ. દીપકાનંદ જય હસમુખભાઈ દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધીમેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હસમુખભાઈ પૂછો. ધીમેશાનંદ, મારો પ્રશ્ન છે કે 11 જાન્યુઆરી 2022 એક કુસુમબેન સાથેના સત્સંગમાં જેમ છે તેમ જોવું એવા વિષય ઉપર વાત થતી હતી. બરાબર. એમાં આપે એવું કીધેલું કે આપણે જે આ દાદાની દ્રષ્ટિ વાપરીએ છીએ કે રિયલ થી હું શુદ્ધાત્મા છું, રિલેટિવ થી હું હસમુખ છું અને વ્યવસ્થિત કરતા છે, આ જે વસ્તુ વાપરી છે આ દ્રષ્ટિ, એનાથી સામેનાનો ઇન્ટેન્શન આપણને ખબર પડે. તો સામે દાદાની દ્રષ્ટિથી એટલે કે વાપરું હું તો મને લોકસંગના અથવા તો ચામડાની આખી દ્રષ્ટિ વાળું દેખાતું હોય તો બંધ થઈ જાય છે. માટે જેમ છે તેમ દેખાય છે એ વાત બરાબર છે, પણ ઇન્ટેન્શન ની વાત મને સમજાતી નથી. સામાનું ઇન્ટેન્શન કેમ ખબર પડે મને આમાં? તમે તટસ્થ થયા કે ના થયા તમારે? હા, દ્રષ્ટિથી વાપરી એટલે હું તટસ્થ થયો. તમારા માટે પણ પક્ષપાતી નથી. બરાબર. એટલે તમે રિલેટિવ પોઈન્ટ થી હસમુખ પૈસાન રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છો. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા હતી તમારે. બરાબર. એટલે તમે તટસ્થ થયા એટલે તમને એઝ ઇટ ઇઝ દેખાય તમારે. બરાબર. એઝ ઇટ ઇઝ સામેનાનો વ્યવહાર આખો દેખાય, ઇન્ટેન્શન ને બધી જ વસ્તુ દેખાય તમને. હવે ધારો કે નથી દેખાતું તો હજી રિલેટિવ પોઈન્ટ ને જે રીતે સમજવાનો છે બાકી છે તમારે. અચ્છા, ત્યાં કચાશ છે મારી એટલે ત્યાં કચાશ છે. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ સમજવાનો હજી ભાગ બાકી છે. ધારો કે તમે સમજ્યા છે તો અમુક રીતે સમજ્યા છે. એટલે કેવી રીતે છે કે જે આપતા પુત્રો છે કે દાદાએ એમના પોતાના પ્રયોગો કરેલા છે, સમજ્યા ને? એ પ્રયોગો એમના છે, તમારે એ પ્રયોગ કરવાના બાકી છે. બરાબર. એટલે એ રીતે રિલેટિવ જે દાદા સમજ્યા હતા એવું હજી સમજવાનો ભાગ આપણને બાકી રહે છે. તો સ્વામીજી એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી દાદાની દ્રષ્ટિ એક્ઝેક્ટ મારી દ્રષ્ટિ સાથે હું એમની સાથે મેળવીશ નહીં ત્યાં સુધી મને ઇન્ટેન્શન ની ખબર જ નહીં પડે. હા, દ્રષ્ટિથી દ્રષ્ટિ જ મેળવવાની છે. દાદા દર્શન કરાવતા હતા, બીજું કશું નતા કરતા કે તમારી દ્રષ્ટિ ને મારી દ્રષ્ટિ મળવી જોઈએ તમારે. તો દાદા એવી રીતે દર્શન કરાવતા હતા તમારું. નહીં પણ સ્વામીજી, જ્યાં સુધી મને સામાનનું ઇન્ટેન્શન પકડાતો નથી આ દ્રષ્ટિ વાપરવા છતાંય, તો એનો અર્થ એવો જ થાય છે ને કે દ્રષ્ટિ હું બરાબર વાપરતો જ નથી. એનો અર્થ ચોખ્ખો એવો થાય. વાપરતો નથી પણ દ્રષ્ટિને સમજવી પડશે કે નહીં સમજવી પડે?
બરાબર, સમજવી પડશે. તો કે આત્મા સિવાય બધી જ વસ્તુ રિલેટિવ છે જ કે એમાં શંકા છે? છે જ. તો પછી દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી કહેવાય. બરાબર વાત સમજાય ને? બરાબર. એ આખા જગતમાં જે કંઈ પણ બની રહ્યું છે એ હું હમ. કરું છું, તે કરે છે, તેઓ કરે છે, કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ વ્યવસ્થિત શક્તિ કરે છે, બરાબર, વ્યવસ્થિત શક્તિ જ કરે એવું છે. બરાબર સ્પષ્ટ છે કે નહીં? છે જ, છે જ. રહેવાય કે ન રહેવાય બીજો પ્રશ્ન છે. બરાબર તો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સ્પષ્ટ છે, તો એ દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી. બરાબર, વાત સમજાય સમજાય કે ના સમજાય? સમજાયું. હા અને આ રિલેટિવ જ છે. આત્મા સિવાય બધી જ વસ્તુ રિલેટિવ છે. તે હમ. દાદાની દ્રષ્ટિને તમારી દ્રષ્ટિ એ દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી કહેવાય. બરાબર વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે મને ઇન્ટેન્શન દેખાશે જ સામાનું. હા, આખો ઇન્ટેન્શન દેખાય, બધી જ વસ્તુ દેખાય. હમ બધું એ જ જે અનુભવમાં નથી આવતું સ્વામીજી, ઇન્ટેન્શન પકડાતો હોય એવું સામેના. હવે મને કોઈ દાખલો આપો, નથી પકડાતો તો કોઈ દાખલો આપો, તો પછી હું તમને એમાં સમજાવું તમારે. હમ. ઓકે હસમુખભાઈ કટ થઈ ગયા અમારી છે. પાસે. હસમુખભાઈ હા. હા, તમે દાખલો તો દાખલો છે. આપો. બરાબર. હા હમ તમારો કોઈ દાખલો આપો એટલે હું તમને તરત જ ઇન્ટેન્શન બતાવું તમારે. બરાબર છે. અત્યારે તો દાખલો નથી યાદ આવતો મને, પણ બરાબર છે. બરાબર. હા આજે ધાર કે આ બધી વસ્તુ સમજવાની રહે તમારે, હાજી હાજી. તો હોય ને તમારે હા. કે તમે જીવનમાં ચોરી ના કરી હોય, જુઠ્ઠું ના બોલ્યા હોય, અને તમને ચોર કેટલા આનંદ આનંદ થાય કે ના થાય? ના થાય, ના થાય. ના થાય. વાત સમજાય કે બરાબર. ના સમજાય? હમ, આનંદ ના હમ. થાય. ચલો હમ. આનંદ ના થાય, વાત સમજાય? બરાબર. તો ખાલી આનંદ ના થાય કે બીજું પણ કઈ થાય તમને? ના, દુઃખ પણ થાય. બરાબર છે. દુઃખ પણ થાય. હમ હવે ખાલી દુઃખ જ થાય કે બીજું કઈ પણ થાય તમારે? એટેક પણ થઈ જાય સામેના ઉપર. એટેક પણ થઈ જાય, એટલે એક્શન નું રિએક્શન પણ આવે કે ના આવે તમારે? હાજી હાજી થાય. હવે હા તમે જીવનમાં ચોરી નથી કરી, જુઠ્ઠું નથી બોલ્યા, તેમ છતાં કોઈ તમને ચોર કહે છે, તે આનંદ જતો રહે છે. ચલો આનંદ જતો રહે વાંધો નહીં, પણ દુઃખ થાય છે, ચલો દુઃખ થાય વાંધો નહીં, પણ એટેક પણ આવી જાય છે, એટલે એક્શન નું રિએક્શન પણ થઈ જાય છે. બરાબર. આ શું બતાવે છે? રિલેટિવ કેટલું સમજાયું? નથી સમજાયું. બરાબર. આ સમજાય કે ના સમજાય? સમજી ગયો, સમજી ગયો. તમને બરાબર તમારા પર વિશ્વાસ નથી. બરાબર, સમજાઈ ગયું, સમજાઈ ગયું. તમે જીવનમાં ચોરી જ નથી કરી, તેમ છતાં કોઈ ચોર કે છે, એટલે તરત જ અસર થઈ જાય છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાયું. હા એટલે હવે આ તમે ચોરી નથી કરી, તેમ છતાં કોઈ ચોર કે છે, એટલે અસર થઈ જાય છે. એટલે રિલેટિવ બરાબર. ક્યાં સમજ્યા? નથી સમજાય. બરાબર. રિલેટિવ ને રિયલ માનો છો તમે. રિલેટિવ ને જ રિયલ માનું છું. વાત બરાબર. સમજાય કે ના સમજાય? હમ તો ત્યાં આગળ તમારો આનંદ ના જોવો જોઈએ, પણ જેવું કોઈએ ચોર કીધો, હમ વાત સમજાય ને, તો એને કે ભાઈ તું ઉભો રહે, તે મને ચોર કીધો, વાત સમજાય ને? પહેલા આપણે પક્ષ મૂકે કે તે મને ચોર કીધો, પણ હું જ્યારથી સમજતો થયો કે આ દિન સુધી મેં ચોરી નથી કરી, વાત સમજાય? બરાબર. તેમ છતાં પેલો કે તું ચોર છું, વાત સમજાય ને? તો હમ. પછી એનો પક્ષ આપણે જાણીએ કે મને કયા આધારે ચોર કે છે. બરાબર. હા તો એને બતાવવું પડશે કે નહીં બતાવવું પડે? સાબિત કરવું પડશે કે નહીં કરવું હા. પડે? આ બતાવવું પડશે. હા ભાઈ બતાવશે તો કે તમારી પાછળ કોઈ સ્ટીકર લગાવ્યું છે. તો તમે શર્ટ કાઢીને જોશો તો સ્ટીકર જોશો, બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો પછી તમારો આનંદ જતો રહેશે ખરો? નહીં નહીં, પછી ખ્યાલ આવી જશે. પછી દુઃખ લાગશે ખરું? નહીં નહીં, આનું કારણ પકડાઈ ગયું. પછી એક્શન નું રિએક્શન થશે ખરું? નહીં નહીં. વાત સમજાય કે ના સમજાય? હવે આ આટલે સુધી તો જતા જ નથી. એટલે આ જ ઇન્ટેન્શન કહેવાય આને. જે એટલે આ તમારે ચોર કીધો એટલે તરત જ તમે થઈ ગયા. થઈ ગયા. વાત સમજાય ને? તો આ દેખીતો વ્યવહાર તો રિલેટિવ છે, એટલે કોઈ સંબંધ છે, સંબંધ છે. એના આધારે મને ચોર કીધો, તો આપણે આપણો પક્ષ મૂકવાનો છે, અને પક્ષ મૂક્યા પછી પણ આપણને ચોર કે છે, તો એના પક્ષે જાણવાનું રહે છે, તો તરત જ એનું કારણ આપશે કે ભાઈ આ આધારે તમે ચોર છો. એટલે એને જ ઇન્ટેન્શન કહેવામાં આવે છે ને? હા, એટલે નહીં, પ્રશ્ન થી પછી ઇન્ટેન્શન જાણી શકાય તમારે બધું. બરાબર, સમજાઈ ગયું, સમજાઈ તમે ગયું. એને ચોર કીધું એટલે રિલેટિવ છે, એને તમે રિયલ માન્યું, માટે બરાબર. તમને તરત એનો ઇન્ટેન્શન જણાતો નથી. જણાતો નથી. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? સમજાયું. હા સમજાયું. હા એટલે તમે તમારામાં નથી, એટલે હસમુખભાઈ ને રિલેટિવ ની જગ્યાએ રિયલ માનો છો, અને રિયલ એટલે હસમુખભાઈ માં એક્ટિવ થઈ ગયો, એક્ટિવ થઈ ગયું. બરાબર છે. સમજાય કે ના સમજાય? સમજાયું. હા એટલે તમારો આનંદ જતો રહ્યો, હા, દુઃખ લાગ્યું, અને એક્શન નું રિએક્શન થયું તમારું બધું. રિએક્શન થયું. બરાબર છે. તો તમારે અહીંયા કારણ કાર્ય સુધી જવાનું છે. બરાબર છે. કે કોઈએ મને ચોર કીધો તો કયા આધારે ચોર કીધો? બરાબર. કોઈએ મને સાહુકાર કીધો તો કયા આધારે સાહુકાર કીધો? તમારે
બરાબર બરાબર. કારણ કાર્યમાં જોવાનું છે, પણ કારણ કાર્ય વિના તમે એ દાખલો ગણી નાખ્યો બરાબર. એટલે આનંદ જતો રહ્યો, જતો રહ્યો. બરાબર છે. દુઃખ લાગ્યું, દુઃખ લાગ્યું. એક્શન નું રિએક્શન થઈ ગયું તમારે. કેવી રીતે જાય? ક્યાં રિલેટિવ ને બરાબર રિલેટિવ જોઈ શક્યા તમે? સમજાયું. મન વચન કાયા એ રિયલ છે કે રિલેટિવ છે? રિલેટિવ છે. તમારા હોય કે જગત ના હોય, મન વચન કાયા રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ જ છે. બરાબર છે. Relative છે. આ તો બરાબર. ના સમજાય. સમજાયું. પણ બરાબર. એ રીતે રિલેટિવ દેખાતું નથી. ખાલી મને ચોર કીધો, હમ આ સમજ્યા ને? તમને ખબર છે કે મેં જીવનમાં ચોરી નથી કરી, તેમ છતાં તમે ચોર થઈ ગયા. એટલે દ્રષ્ટિ બરાબર થશે ત્યારે જ ઇન્ટેન્શન હા, પકડાશે. એટલે બરાબર. એટલે દાદાની દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવો તો આ રીતે દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવવાની છે. મેળવવાની છે. સમજાયું. સમજાયું. આ સમજ્યા કે ના હા, સમજાય? સમજાયું સ્વામીજી. હા, બરાબર. બહુ સરસ. આ રીતે દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવશો એટલે રિલેટિવ પોઈન્ટ બરાબર થયો, રિયલ પોઈન્ટ બરાબર થયો, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા થઈ એટલે કોઈનો પણ ઇન્ટેન્શન ખબર પડી જશે. ખબર પડી જશે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? સમજાયું મને. સમજાયું. એટલે એ ગમે તેટલા ત્રાગા કરે ને તોય તમે ગભરાશો નહીં. ગભરાશો નહીં. બરાબર છે. બહુ અને સરસ. સામાન્ય રીતે જગતે દેહને જ આત્મા માન્યો છે એટલે બધા ત્રાગા જ કરે છે. ત્રાગા જ કરે છે. બરાબર. અને તમે દેહને આત્મા માન્યો છે એટલે સામે ત્રાગા કરે છે અને તમારાથી ત્રાગુ પેલું ભારે હોય છે, તમે ગભરાઈ જાઓ, ગભરાઈ જાય. બરાબર છે. એટલે ખોટું ડિસિઝન લઈ લો તમારે. ડિસિઝન લઈ લો ખોટું. બરાબર. અને તમે રિલેટિવ વિપણ ને રિયલ વિપણ ને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ સમજી ગયા તો ગમે તેવા ત્રાગા હશે તો ગભરાશો નહીં તમારે. ગભરાશો નહીં. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? હા, સમજાયું સ્વામી. સામેનાનું ક્રોધમાન માં લોભ નું કે સામેનાનું કશું જોર ચાલશે નહીં તમારું. ચાલશે નહીં. મારા ઉપર અસર નહીં થાય. બરાબર. તમારા ઉપર અસર નહીં થાય તમારે. નહીં થાય. બરાબર છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. બરાબર સમજાયું સ્વામી. સ્પષ્ટ થઈ ગયું કે ના થઈ ગયું? હા, થઈ ગયું. સ્પષ્ટ થઈ ગયું મને. હા, બરાબર. સ્વામીજી, એક દીપાકાંતજી, એક સમય હોય તો પૂછું એક પ્રશ્ન? ના, હોલ્ડ. ઓકે. ઓકે. બીજા લાઈનમાં જે ફરી તમને લઈએ. હા, કશો વાંધો નહીં. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. જય સચ્ચિદાનંદ ગુરુવાર. હા, જયમેશાનંદજી, એવું સવાલ હતો કે આ અવસ્થા એટલે શું? એટલે ચરણ વિધિમાં પણ આવે છે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત જ છે. તો એટલે આ શેની અવસ્થાની વાત છે? અને હમણાં એક આ પદમાં પણ એવું આવ્યું કે યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધાત્મા. એટલે એ બંને એક જ છે કે એને શેની અવસ્થાની વાત છે? કે ઘણી બધી અવસ્થાઓ છે તમારે. હવે ધારો કે તું ભણે છે તો સાયન્સની સ્ટુડન્ટ છું કે નહીં તમારે? હા. હવે સાયન્સની સ્ટુડન્ટ છે તો પરિકરને ઓળખે કે ના ઓળખે? હા, ઓળખું. હવે પરિકર છે તો પરિકર શું કામ કરે? એ તો ગોળ દોરવાનું ને એના માટે. ગોળ કેવી રીતે બને? સર્કલ કેવી રીતે બને? પેન્સિલ ભરાઈ અને વચ્ચે અને સેન્ટરમાં રાખીને. એક સ્ટેબલ રહે કે ના તમારે? હા, હા રે. પછી એના અંદર જે પેન્સિલ ભરાય ત્યાં સર્કલ બને તમારે. હમ. કે સર્કલ છે એને અવસ્થા કહેવાય. સર્કલ છે એને અવસ્થા કહેવાય. સમજે ને? એટલે પેન્સિલ ના ભાગનો છે ત્યાં અવસ્થા કહેવાય અને જે પેલું તમારે સેન્ટર સ્ટેબલ છે તમારે, વાત સમજાય કે ના સમજાય? હા. એ તમારા આત્માનો ભાગ કહેવાય તમારે. હા. એટલે આ કે જે અવસ્થામાં હું શુદ્ધાત્મા છું તો તું સેન્ટરમાં છું એટલે તારે ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે તમારે. એટલે અવસ્થા તને ડિસ્ટર્બ નહીં કરે તમને. વાત સમજાય કે ના સમજાય? હા. હવે એને બીજી રીતે લાવો, અવસ્થાને બીજી રીતે સમજવાનો ભાગ રહે તમારે. તો કે તું ઇલેક્ટ્રિસિટીને ડાયરેક્ટ કરે તો શું થાય? કરંટ લાગે. કરંટ લાગે એટલે ભાઈ કુદાકુદ કરે કે ના કરે? હા. રડારડ ને બધું કરે કે ના કરે તમારે બધી વસ્તુ? હા. પણ તું ઇલેક્ટ્રિસિટીને ડાયરેક્ટ કરી તો તને એનું વિઝન કે જ્ઞાન નથી, એના આધાર જડી કે બીજું થયું? હા, નથી જ્ઞાન એટલે. હવે તને એનું જ્ઞાન નથી એટલે થયું એટલે બૂમાબૂમ થશે એટલે પછી આડું નેગેટિવ બોલીશ ને કે આ મને મારવા ફરે છે, આમ છે તેમ છે, ફલાણું છે ઢીકણું છે, બધું થશે કે નહીં થાય? હા, થાય. આ સમજાય કે ના સમજાય? હા. એટલે બધા ભેગા થઈ જશે અને બધા ભેગા થશે એટલે બધું પૂછશે કે શું થયું? તો કે આ મને મારવા ફરે છે, આમ છે તેમ છે, ઘણી બધી વસ્તુ થશે. કારણ કે અજ્ઞાનતામાં તો આવું જ બોલીશું ને, દોષિત સામેનાને જોઈશું ને કે પોતાની ભૂલ જોઈશું? ના, સામેનાને જ જોઈએ છે. સામેને જોઈશું એટલે તરત જ અમુક લોકોને જ્ઞાન નથી તો તારા પક્ષમાં રહેશે. આ સમજ્યા ને?
પણ તારા મમ્મી પપ્પાને જ્ઞાન હશે ને કે ભાઈ આ કરંટ લાગ્યો છે એટલે કઈક બફાટ થઈ ગયો છે. વાત સમજે કે ના સમજાય? હા એટલે પૂછે કે ભાઈ કેવી રીતે વ્યવહાર કર્યો? તો કે આવી રીતે. તો કે આવી રીતે વ્યવહાર ના કરાય. વાત સમજે ને? તો કે કેવી રીતે વ્યવહાર કરાય? તો કે સ્લીપર પહેરી લે અને લાકડા પર પગ મૂક. વાત સમજે ને? અને હવે પણ પેલું આપણે ઇલેક્ટ્રિસિટી ને અડ્યા છે અને કરંટ લાગ્યો છે એ અનુભવ થયો છે એટલે ફરીથી આપણે પ્રયોગ કરીશું ખરા? ના કરીએ, ગભરાઈ ગયા. એટલે પછી પપ્પા એ આપણને પ્રયોગ કરીને બતાવશે. સ્લીપર પહેરશે, લાકડા પર પગ મૂકશે અને પછી અડશે અને કરંટ નહીં લાગે તમારે. એટલે તમને જે અનુભવ થયો છે એમાં શંકા પડશે કે નહીં પડે? હા પડે. હા સમજ્યા ને? એટલે પછી કે લાવો મને સ્લીપર આપો અને મને લાકડો આપો એટલે સ્લીપર પહેરી દઈશું, લાકડા પર પગ મૂકીશું. પછી કરંટ લાગશે ખરું? ના, નહીં લાગે. તો શું થઈ ગયું? શેના આધારે કરંટ લાગ્યો? તો અજ્ઞાન હતું એટલે. અજ્ઞાનના આધારે. ઇલેક્ટ્રિસિટીના આધારે નથી લાગ્યો તમારે. એ એનો સ્વભાવ છે, એનો ગુણધર્મ છે. પણ તમને તમારો પરિચય નથી માટે તમને પરનો પણ પરિચય નથી તમારે. હા સમજાય કે ના સમજાય? એટલે વચ્ચે ભ્રાંત વાળી દ્રષ્ટિ છે એટલે તમને એઝ ઇટ ઇઝ દેખાતું કે સમજાતું નથી તમારે. એઝ ઇટ ઇઝ દેખાતું કે સમજાતું નથી એટલે ત્યાં આગળ તમારે બધી ભ્રાંતિ ઊભી થાય છે. એ બધી અવસ્થાઓ કહેવાય તમારે. અને એમાં તમને આ રિયલાઇઝ કરાયું પપ્પાએ સ્લીપર ને લાકડાનો ઉપયોગ કરાયો તમારે. તો તમે ગમે તે છે તેમ છતાં હું શુદ્ધ આત્મા છું અને આ ઉરુવાને થાય છે. વાત સમજાય કે ના સમજાય? આહારી આહાર કરે છે અને હું એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. તો આ તમારા શુદ્ધ આત્મા તમે હાજર રહ્યો તો પછી તમારું કામ થઈ ગયું. સમજે ને? તો પ્રત્યેક સંયોગમાં અલગ અલગ પ્રકારની અવસ્થાઓ બને છે. એટલે બીજા શબ્દમાં રોંગ બિલીફ ઊભી થાય છે. રોંગ બિલીફ છે. ના સમજાય? એટલે અવસ્થિત થાય છે. એટલે ક્યાં ને ક્યાં રાગ થાય છે તો એ અવસ્થિત કહેવાય, દ્વેષ થાય છે તો અવસ્થિત કહેવાય તમારું. હવે એ અવસ્થામાં તમને રાગ દ્વેષ ના થાય તો એ તમારું કામ થઈ ગયું. તો હવે રાગ દ્વેષ ક્યારે નહીં થાય? કે હું શુદ્ધ આત્મા છું અને આ ઉર્વાને થયું. આહારી આહાર કરે છે હું નિર્હારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. વિહારી વિહાર કરે છે હું નિર્વિહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. હા સમજાય? આ રીતે કરે તો અવસ્થાની અંદર આત્મામાં રહી એટલે ફાઇલો સંભાળ નિકાલ થઈ ગયો. બરાબર. પૂર્વ વાત સમજાય કે ના સમજાય? સમજાય. અત્યારે તું કેનેડા ભણવા ગઈ છે તો એ ઉર્વા ભણવા ગઈ છે કે શુદ્ધાત્મા ભણવા ગયો છે? ઉર્વા ગઈ છે. શુદ્ધાત્મા જોયા કરે ઉર્વાના બધા વ્યવહારને. હા સમજાય કે ના સમજાય? એટલે એ અવસ્થામાં તું અવસ્થિત ના થઈ. શુદ્ધાત્મા પદમાં રહીને આ બધો વ્યવહાર કરે છે એટલે નાટકીય રીતે વ્યવહાર કરે છે. બરોબર. પૂર્વ વાત સમજાય કે ના સમજાય? સમજાયું. એટલે બધા વ્યવહાર કરવા પણ સેન્ટર છોડવાનું નથી. હા સમજ્યા ને? સેન્ટર છોડવાનું નથી એટલે કોઈ પણ વ્યવહારમાં તમને અમુક વ્યવહારો રાગ ના આવશે, અમુક વ્યવહારો દ્વેષ ના આવશે, પણ તમે રાગ ના થાય, દ્વેષ ના થાય અથવા તો રાગ દ્વેષ થઈ ગયો તો તરત જ શૂટ એન્ડ સાઇડ પ્રતિક્રમણ થઈ જાય તમારે. વાત સમજાય કે ના સમજાય? તો તમે અવસ્થાત્મક જે અવસ્થિત થયા નહીં અને વ્યવસ્થિત તમે ત્યાં આગળ હાજર થઈ ગયું એટલે સેન્ટરમાં આવી ગયા. તમારું સેન્ટર બરાબર છે એટલે તમારું કામ થઈ ગયું. હવે આ શૂટ એન્ડ સાઇડ પ્રતિક્રમણ એટલે કેવી રીતના કરવાના? એ તો તમારે જે વ્યવહાર આવે એમાં તમારે આખું જ્ઞાન આખું વર્તાય તમારે બધું. એટલે હવે એક એક્ઝામ્પલ લઉં કે મને થયું કે હું કોઈને બોલી નહીં પણ મને મનમાં એના માટે ખરાબ ભાવ થઈ ગયો તો હું મનમાંથી જ અંદર થઈ ગયું, મનથી અહમ દુભાઈ ગયો કે મનથી દુઃખ થઈ ગયું તો મારે હવે એને સુધારવું હોય તો મને એ જ વખતે થયું કે ના આવું મારાથી ના વિચારાય. તો એને પછી કેવી રીતના ચોખ્ખું કરાય? આજે તું આ કરે છે ને તો સામાન્ય બધા વ્યવહારોમાં ઘણા બધા વ્યવહારમાં આપણને આવું બધું થાય છે. દુઃખ થઈ જાય, આપણે આડો વ્યવહાર કરીએ છીએ. સાચું ને? વ્યવહારમાં હોય ને એને તો સમજવું જોઈએ ને. આપણે એવું વાક્ય બોલીએ છીએ કે નથી બોલતા? સામાન્ય બોલીએ છીએ. સમજવું જોઈએ ને. ઘરમાં રહેતા તો સમજવું તો જોઈએ ને કે આમ છે કે તેમ છે. સાચું ને? હવે કે એને સમજવું હોય છે કે ઉર્વાને સમજવું હોય કે મમ્મીને સમજવું હોય કે પપ્પાને સમજવું હોય કે ભાઈને સમજવું હોય. સાચું ને? એને તે વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? ના, વિચારવા જેવું છે. શું જવાબ આવે છે? એ સમજવાનું કોઈને હોય જ નહીં, મારે જ સમજવાનું હોય. એટલે સમજવાનું કોઈને હોય જ નહીં, મારે સમજવાનું. તો એ વાક્ય ક્યાંથી બન્યું?
વાત બહુ સરસ બોલો કે સમજવાનું કોઈને મારે સમજવાનું છે. તો હમ. આ વાક્ય ક્યાંથી આવ્યું? એ એને નથી સમજવાનું સમજવાનું, મારે સમજવાનું છે. વાક્ય ક્યાંથી આવ્યું? મારે સમજવાનું કેમ કે હું શુદ્ધાત્મા છું. તો કે તું શુદ્ધાત્મા છું. એટલે ઉર્વા છે, પપ્પા છે, મમ્મી છે, ભાઈ છે, એ રિલેટિવલી છે. રિલેટિવ એટલે એમાં કોઈની સત્તા નથી રહી. હા આ સમજ્યા ને? એટલે હા. જેમ ચાદર છે, તે ચાદરનો ગુણધર્મ તને ખબર છે. તો ના, ચાદરે સમજવું જોઈએ ને કે પથરાઈ જવી જોઈએ પથારીમાં, પણ પથરાશે ખરી? ના. એ ઉર્વા એ ચાદરને પાથરશે તો જ પથરાશે. એવી રીતે હા. મમ્મી પપ્પા ભાઈ બધા ચાદર જેવા છે. હા. એટલે એને સમજવું જોઈએ. એ વાક્ય એ અતિક્રમણ કહેવાય તમારે. હમ. પણ આ મેક્સિમમ આવું આ વાક્ય બોલે કે એને સમજવું જોઈએ ને. હા આ હા, સમજાય એવું જ કે ના થાય કે સમજાય? મેં આટલું બધું કર્યું, હવે એને થોડી ખબર પડવી જોઈએ આ ને. સમજાય ને? આમ મેક્સિમમ હા. ઘરમાં રોજ જે 500 વાર આ વાક્ય બોલાતું હશે, એને સમજવું જોઈએ ને, એને સમજવું જોઈએ ને. આ સમજાય કે ના સમજાય? પણ આ હમ. બધા આ રિલેશન થી ભેગા થયા છે. એટલે એની અંદર ચેતન નામનો ગુણ નથી. હમ. આ સમજાય ને? એ રાગ અને દ્વેષથી બનેલા છે. એ રાગ દ્વેષ ના આધારે છે તમારે છે. તો સમજવાનો ભાગ તો શુદ્ધાત્માને જ છે કે બીજાને કોઈને છે? શુદ્ધાત્માનો જ છે. એટલે ત્યાં આગળ પછી જેમ ચાદર ને એવું નહીં બોલો કે એને સમજવું જોઈએ કે પથરાઈ જવી જોઈએ. હમ. ભાત અને કે દાળ હોય કે એને દાળ અને ભાત બની જવા જોઈએ. ના, એ તો આપણે એમાં ભરીશું તો જ બનશે. હમ. રોજે રોજ મારે તો કે ડબ્બામાંથી દાળ કાઢવાનું, ભાત કાઢવાનું, ચોખા કાઢવાનું, ભાત બનાવવાનું તમારે. કે આ બધા દાળ ચોખા ને ચાદર છે. એવી છે મમ્મી પપ્પા ને ભાઈઓ છે. વાત સમજાય કે ના સમજાય? હા. આ સગાવાલા કે આ બધા એ રીતના છે. હમ. તું ત્યાં ભણવા જ્યાં છે ને, તો ત્યાં એ રીતનો જ તારો હિસાબ છે. એ રીતે જ બધું તને કોઓપરેટ થશે. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? હા આ તું સમજાય. સમજી ગઈ તો હવે તને એને સમજવું જોઈએ એવું વાક્ય આવશે ખરું? ના, નહીં એટલે આવે. રિલેટિવ પરફેક્ટ થઈ ગયું કે ના થઈ ગયું? હા થયું. રિલેટિવ પરફેક્ટ તો બાય રિલેટિવ વિપણથી ઉર્વા થયું પરફેક્ટ થઈ ગયું. બાય ડિફોલ્ટ હતું રિયલ વિપણથી શુદ્ધાત્મા થઈ ગઈ. હા હા. અને જેવું રિલેટિવ વિપણથી ઉર્વા થયું અને રિયલ વિપણથી શુદ્ધાત્મા થયું, તો જગતની અંદર વ્યવસ્થિત શક્તિ પણ સમજાઈ જશે તને બધું. હમ. એટલે તરત જ તારી સમજણ બરાબર થઈ ગઈ. તો પછી તને એઝ ઇટ ઇઝ દેખાશે કે સમજાશે. એટલે તારે કેવી રીતે તારું આખું જ્ઞાન ક્રિયા ખુલ્લી થઈ જશે અને અજ્ઞાન ક્રિયાની તું અકર્તા બની જશે. હમ. પૂર્વ બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા. પણ મેક્સિમમ બોલે છે ને કે એને તો સમજવું છે. પ્રોબ્લેમ એના જ છે ને. હા એના જ છે. 100, 200, 500 વર્ષ સુધી આ જ વાક્ય એને સમજવું એને. હમ. એને સમજવું જોઈએ ને, એને સમજવું જોઈએ. પણ એનાથી કેટલા બધા અતિક્રમણો થાય છે. અને એને સમજવું જોઈએ. એ વાક્ય તમને રિલેટિવ તરીકે જોવા નહીં દે. હમ. અને ડગલે ને પગલે. રિલેટિવ ને રિયલ તરીકે જોઈ. હા, ડગલે ને પગલે એવું પાછળથી તો વિચાર જ ના આવ્યો હોય કે આવું કર્યું, એટલે આવું વિચાર્યું હશે મનમાં કે એટલે એને સમજવું જોઈએ ને. આવું પાછળ જયારે આમ બેસું ને ત્યારે તો યાદ જ ના આવે આવે જ કે નહીં આવું મેં તમારે. વિચાર્યું એટલે હતું. આખું ટેવાયેલા જ છે આપણે એવી રીતે છે કે એને તો સમજવું જોઈએ ને. પણ આ બધા છે બધા ચાદર ને ટેબલ ને ખુરશી ને આ બધા ચોખા ને ઘઉં જેવા જ છે બધા. તમને એનો ગુણધર્મ ખબર છે તો એ રીતે ભાત તરીકે ઉપયોગ કરો છો કે લોટ તરીકે કે શીરા તરીકે ઉપયોગ કરો છો કે આ બધી વસ્તુ. વાત સમજે કે એવી રીતે આ બધા મમ્મી પપ્પા બધા જે બધા રિલેટિવ બધા આવા જ છે બધા. હવે તને સમજાઈ ગયું. એટલે હવે ક્યારે પણ હવે તને સપનામાં પણ નહીં બોલે કે એને સમજવું જોઈએ. હા. તો આ રિલેટિવ તારું પરફેક્ટ થઈ ગયું. હમ. રિલેટિવ બાય રિલેટિવ પણ ઉર્વા થઈ ગઈ તો બાય રિયલ પણ શુદ્ધાત્મા થઈ જ ગઈ તું. હાથું ને? અને બાય રિલેટિવ પણ ઉર્વા થઈ ગઈ, બાય રિયલ પણ શુદ્ધાત્મા થઈ ગઈ. તો તને બધું ઇન્ટેન્શન ખબર પડશે. એટલે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ એ પણ સમજાઈ જશે તને. આ ત્રણ સમજી ગયું એટલે ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો તને આખું જ વિઝન ખુલ્લું થઈ જશે. એઝ ઇટ ઇઝ તને દેખાશે. હવે એઝ ઇટ ઇઝ દેખાશે એટલે રાગ દ્વેષ નહીં થાય. એટલે સમતા ઉભી થશે. હતું ને એને? એટલે ત્યાં આગળ તને પ્રશ્ન નહીં થાય, આશ્ચર્ય નહીં થાય, અટકી નહીં જાય. એટલે જેવું તરત જ આવશે એને ફેસ કરીશ અને આખો નિવેડો લાવી દઈશ. સરસ સમજ પડી ગઈ. હા, સરસ સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ અનમ્યુટ કરો નરેશભાઈ. અનમ્યુટ.
જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. નરેશભાઈ, જય શ્રી દીપકભાઈ જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. કૃષ્ણ. બોલો. આ જે વાક્ય છે, સૂત્ર છે, મારું શું હમ, ક્વેશ્ચન માર્ક, એ જાણ્યા વગર નોય મારું ના બોલાય. બરાબર. આમાં મને શું છે, મારું શું ક્વેશ્ચન માર્ક, ઈ ભાગ નથી સમજાતો કે ઈ શું કહેવા માંગે છે. હમ, હમ. એટલે કેવું છે તમારે કે આ મારું શું એ જાણ્યા વગર નો હે મારું ના બોલાય. તો તમને નરેશભાઈ આમાં શું સમજાય છે? સાચું કે ખોટું શું સમજાય છે? કહો. મને એવું સમજાય છે કે આપણે છૂટા પડ્યા વગર હમ. નોય મારું બોલાય નહીં. બરાબર એટલે છે. છૂટું એવું મને સમજાય છે, પણ હવે મારું શું ક્વેશ્ચન માં છે એટલે મને આ ખ્યાલ નથી આવતો. બરાબર છે. એટલે અહીંયા આપણે એને એક દાખલાથી સમજવું હોય તમારે હા. કે તમારા ધર્મ પત્ની કે ભાઈ માળિયામાંથી મને આ વસ્તુ ઉતારી આપો, તો કેવી રીતે ઉતારશો તમે? ટેબલ કે સીડી લઈને ઉતારી આપશે. ટેબલ કે સીડી લેશો. હવે ટેબલ ને બરાબર. સીડી લેશો તો પછી હા. ટેબલ કે સીડી ઉપર બે પગ ઉપર કરશો કે એક પગ ઉપર કરશો? એટલે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ચડશે. એક પછી એક કરશો. વાત સમજે કે ના સમજાય? એટલે બરાબર જ્યારે છે. વ્યવહાર નથી ત્યારે તમે તમારા પોતાના સ્વરૂપમાં છો. બરાબર છે. વાત સમજે ને? હવે વ્યવહાર આવ્યો એટલે એક પગ તમારે સ્થિર છે. હા. વાત સમજે ને? એટલે સ્ટેબલ છે. અને બરાબર બીજો છે. પગ તમારે એ વ્યવહાર કરવાનો છે એટલે ગતિ વાળો થાય છે, મોબિલિટી વાળો થાય છે. વાત સમજે ને? બરાબર. એટલે સીડી કે બરાબર. ટેબલ પર પગ મૂકો છો ને જો પગ મૂકો છો તે સ્પર્શ દ્વારા ખબર પડે છે કે સબ સલામત છે. બરાબર છે. વાત સમજ્યા ને? એટલે બરાબર. નિશ્ચય સાથે વ્યવહાર કરો છો. નહીં સમજાયું. નિશ્ચય સાથે વ્યવહાર કરવો એટલે એટલે સ્ટેબલ એક ભાગ સ્ટેબલ રાખ્યો કે ના રાખ્યો? સ્થિરતા હા, રાખ્યો? એક ભાગ સ્ટેબલ. એ નિશ્ચય થયો બરાબર છે. તમારે. વાત સમજ્યા ને? બરાબર છે. એના આધારે બરાબર. ગતિ કરો છો. બરાબર છે. એટલે એક પગ ઉપર કરો છો. વાત સમજ્યા કે ના સમજાય? અને બરાબર. જો એ ગતિ વાળો પગ ત્યાં આગળ સ્પષ્ટ થાય છે એટલે ત્યાં સ્થિતિ થાય છે કે સબ સલામત. બરાબર. બરાબર. એટલે એ જે પગ ગતિ વાળો તો એ સ્થિર થાય છે અને પેલા જે સ્થિર વાળો પગને તમારે ગતિની દ્રષ્ટિ આપે છે તમારે. બરાબર છે. એટલે પેલો ત્યાં સ્થિર થાય છે એટલે પેલો સ્થિર વાળો પગ તમારે પાછો મોબિલિટી વાળો થાય છે એટલે ગતિ વાળો થાય છે. એટલે આવી બરાબર. રીતે આ વાક્ય બોલવાનો ભાગ કહેવા માંગે છે. હમ. એટલે અહીંયા આ તમે એમને બોલશો, આત્મા જાણ્યા સિવાય બોલશો કે આ નો આય મારું, તો તમે ગાડા થઈ જશો. તમારું બધું નરેશભાઈ અનમ્યુટ કરો. નરેશભાઈ એક મિનિટ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હવે બોલો. સંભળાય છે સાહેબ? હવે બોલો. હા, સંભળાય છે. ઓકે. એટલે મારું શું એ જાણ્યા વગર નો આય મારું ના બોલાય. મેન્ટલ એટલે આખું જગત મેન્ટલ હોસ્પિટલ થઈ ગયું છે. હમ. નરેશભાઈ વાત સમજ્યા કે ના સમજાય? બરાબર. એટલે દાદાએ તમને પહેલા તમારું સ્વરૂપ આપ્યું. તમને હમ. પહેલા તમને તમારું સ્વરૂપ આપ્યું. બરાબર. પહેલા તમારું સ્વરૂપ શું હતું કે મારું નામ જયમેશ, મારું નામ નરેશભાઈ ને હું જ નરેશભાઈ છું, હું જ કરું છું. વાત સમજ્યા ને? બરાબર. એની બરાબર છે. જગ્યાએ તમારે શું થયું કે બાય રિલેટિવ પણ છું નરેશભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. એટલે તમને તમારું સ્વરૂપનું ભાન કરાવ્યું. બરાબર. આ સમજાય ને? એટલે હવે નો હે મારું બરાબર. બોલો તો તમે ઉર્ધ્વ ગતિએ જાઓ તમારે. બરાબર છે. પણ પોતે પોતાને જાણીને પરને પોતાનું સ્વરૂપ માને તમારે. અને ત્યાં આગળ બરાબર. પછી તમે આમ થાય કે જગત મિથ્યા છે, જગત મિથ્યા છે તમારે, અને ભ્રમ સત્ય છે તમારે. હમ. પણ જગત મિથ્યા કેવી રીતે છે અને ભ્રમ સત્ય કેવી રીતે છે ના જાણો તો તમારે મેન્ટલ થઈ જશો. અત્યારે દાદા ભગવાન મેક્સિમમ તમારા સત્સંગમાં બોલતા હતા કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. ઓકે. નરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાયું. એટલે આજે મારું શું છે એટલે મતલબ કે મારો શુદ્ધાત્મા નું સ્વરૂપ જાણ્યા પછી જ બોલવાનો મતલબ છે. નો હાય મારું. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? કે બરાબર. દાદાએ તમને શુદ્ધાત્મા પદમાં બેસાડીને પછી બોલ્યા અને પાછું કેવી રીતે બોલ્યા? બાય રિલેટિવ પણ છું નરેશભાઈ છું. બરાબર છે. રિયલી સ્પીકિંગ હતું એની જગ્યાએ રિલેટિવ પણ થી આપી દીધું તમને. એટલે વ્યવહાર દ્રષ્ટિથી તો અસ્તિત્વ સ્વીકાર્યું. બરાબર છે. હવે વ્યવહાર દ્રષ્ટિથી જેવું અસ્તિત્વ સ્વીકાર્યું ને એટલે તમે બાય રિયલ પરથી શુદ્ધાત્મા થઈ ગયા. બરાબર છે. બાય ડિફોલ્ટ. વાત સમજાય કે ના સમજાય? એટલે સીડી ઉપર ચડવાનું તો બે પગથિયા ઉપર ના ચડવાના હોય. બરાબર. ને
એક પગ તમારે નીચે રાખવાનો અને પછી એક પગ ઉપર કરવાનો, બે પગ એક સાથે ઉપર નહીં કરવાનો ભાગ. એટલે આખો બરાબર. નિશ્ચય સાથે વ્યવહાર અને વ્યવહાર સાથે નિશ્ચય. તો દાદાએ આપણને એવી જ આપ્યું છે. બરાબર છે. જે હું નરેશભાઈ છું એવું બોલતા હતા, એની જગ્યાએ બાય રિલેટિવ પણ નરેશભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધ આત્મા છે. એ તમારા સ્વરૂપનું આપ્યું, ભાન કરાવ્યું તમારે. એટલે પછી હવે બરાબર. નો હોય મારું બોલો તો તમે ઉર્ધ્વ ગતિએ જાઓ તમારે. બરાબર છે. અને પોતાના સ્વરૂપનું ભાન ના થાય ને ન હોય મારું બોલો તો ભટકી મળો તમારે. ક્યાંના રાણા, બરાબર છે. ન ઘરના ન ઘાટના. અત્યારે આ ઉતરતા કાળના જીવો અપધ્યાન ઊભું થઈ ગયું છે. એટલે ન ઘરના ન ઘાટના. આ બરાબર. સમજાય કે ના સમજાય? ખાલી આ ઉતરતા કાળમાં જ અપધ્યાન ખુલ્લું થઈ ગયું છે. બાકીના કાળમાં તો શું હતું? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન હતું. આ ઉતરતા કાળમાં જ અપધ્યાન ખુલ્લું થઈ ગયું કે ન ઘરના ન ઘાટના એવું થઈ ગયું છે. આ એમને આવું વાક્ય આધાર વિના બોલતા હતા, નો hay મારું. બરાબર. આ બધું મિથ્યા છે, 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 નો hay મારું તમારે. ન ઘરના ન ઘાટના થઈ ગયા તમારે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે નરસિંહ મહેતા ને બોલે કે જહાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં તહાં લગી સર્વ સાધના જૂઠી. તમારે દાદાએ તમને આત્મામાં બેસાડ્યા પછી આ કીધું કે ભાઈ રિલેટિવ પણ નરેશભાઈ છે અને બારીઓ પણ શુદ્ધાત્મા જગત ની અંદર એટલે પરફેક્શન આપ્યું. એટલે નિશ્ચય સાથે વ્યવહાર આપ્યો અને વ્યવહાર સાથે નિશ્ચય આપ્યો. હવે એક અવતારે બે અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. આ આજ્ઞા પ્રમાણે જીવન જીવશો, એક બે કે ત્રણ અવતાર થશે. નરેશભાઈ બરાબર છે? બરાબર છે. એકદમ ક્લિયર. મારું શું નો મતલબ થયો કે આત્માનું ભાન. આત્માનું ભાન. યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દર્શનભાઈ. દર્શનભાઈ. ઉમેશજી. स्वामी जी जय सच्चिदानंद। स्वामी जी जय सच्चिदानंद। प्रणाम प्रणाम। स्वामी जी अभी उर्वा जी से बात करते हुए आपने एक वाक्य बोला था कि रिलेटिव में जो कुछ भी है उसकी कोई सत्ता नहीं है अपनी। तो ये बात ठीक है आपकी, लेकिन मैं सत्ता शब्द को थोड़ा सा इस संदर्भ में समझना चाहता हूँ। हेलो, बोलो बोलो। बस मेरी आवाज आ गई ना स्वामी जी? मैंने प्रश्न कर दिया। आती है, सही आती है। दोहराइए फिर दोबारा। अभी उर्वा जी से बात करते हुए आपने एक वाक्य बोला था कि रिलेटिव में जो कुछ भी है उसकी कोई अपनी सत्ता नहीं है। तो यहाँ पर ये सत्ता शब्द को मैं समझना चाहता हूँ। मेरी प्रार्थना है थोड़ा इसको एक दाखले के साथ थोड़ा सा समझा दीजिए। धन्यवाद। सत्ता दाखले के साथ क्या समझना है? सत्ता शब्द, सत्ता से क्या मतलब क्या है? सत्ता से मतलब क्या है? क्या क्या समझना है आपको? कि जैसे आपने बोला कि कोई भी रिलेटिव में जो कुछ भी है उसकी अपनी कोई सत्ता नहीं है। बराबर है। तो ये बात ठीक है कि उसकी सत्ता नहीं है, पर सत्ता शब्द का यहाँ पे अर्थ क्या है? हाँ, जैसे मान लो कि आपने दूध लिया। हाँ जी। दूध लिया, महीने भर उधार रखते दूध लिया, महीने भर आपने पैसा नहीं दिया, तो आपकी सत्ता रही कि आपकी सत्ता चली गई? मैंने पैसा नहीं दिया तो मैंने उधार करा। हाँ, मेरी नहीं दिया, नहीं रही। हाँ? सत्ता रही कि सत्ता चली गई? सत्ता चली गई। चली गई। उसके हाथ में, दूध वाले के हाथ में आपकी सत्ता रही। हाँ, क्योंकि अब मैं उसका कर्जदार हो गया। कर्जदार हो गए। बात समझ में? हाँ जी, हाँ जी। तो उसमें आपकी सत्ता नहीं रहती है। ठीक और है। जैसे अपने दूध के पैसे दे दिया तो फिर उसके पास सत्ता रहेगी कि आपकी सत्ता आपके पास आ जाएगी? मेरी सत्ता मेरे पास आ जाएगी अगर मैंने उसको पैसे दे दिए। अब अपने दादा की आज्ञा के समझ ले कि जी। मैं ही उमेश जी हूँ, तो ये सत्ता अपने हाथ में आएगी, अपने हाथ में से सत्ता चली गई। हाँ, मैंने रिलेटिव को दे दी, मैंने अपने हाथ में नहीं रखी ना। क्योंकि जो मैं भाग है वो रिलेटिव में, मैं ही उमेश जी में एक्टिव हो गया, यानी आत्मा की सत्ता उमेश जी में चली गई। बहुत सुंदर स्वामी जी, समझ आ गया। जय सच्चिदानंद। बहुत जैसे बाय रिलेटिव पॉइंट से मैं उमेश जी हूँ, बाय रियल पॉइंट से मैं शुद्ध आत्मा हूँ, जगत नियंता व्यवस्थित शक्ति करता है, तो स्वसत्ता खुली हो गई। स्वसत्ता खुली। कोई आपको बांधने वाला नहीं है, भगवान भी बांधने वाला नहीं, कोई भी बांधने वाला नहीं, कोरोना भी आपको बांधने वाला नहीं, मारने वाला नहीं है। सही बात, बिल्कुल ठीक।
बहुत क्लियर स्वामी जी, बिल्कुल क्लियर हो गया, बिल्कुल स्पष्ट हो गया। जय सच्चिदानंद स्वामी, जय सच्चिदानंद जय अमीबेन, सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद जयमेशानंद जी। જયમેશાનંદ જી, આ અમને પહેલી કલમનું હમણાં પ્રતિક્રમણ ચાલે છે ને અહમનું, તો એમાં કેવું થાય છે કે આ અહમ દુભાય છે, તો એક મેઇન કારણ શું છે કે શબ્દોની અસર, કોઈ શબ્દ આપણને વાગી જાય છે તુરંત, કે જે સામેવાળો કહે છે અને એ શબ્દોની એટલી બધી અસર થઈ જાય છે કે અહમ આપણું ઓલું સ્કોપ નથી આપતું આપણને વિચારવાનું પણ, અને સીધું અંદર અહમ દુભાઈ જાય છે અને ક્યારેક પછી અટેક થઈ જાય છે અને ક્યારેક પછી આપણે એના જ અહમ દુભાયેલી જે બળતરા હોય છે ને એને જ રિપેરિંગમાં એનું ચાલતું હોય છે. તો અહીંયા મેઇન કચાશ ક્યાં છે કે આ શબ્દોની અસર મુક્ત થવાનું પુરુષાર્થમાં ક્યાં કાચા પડીએ છે? એકચ્યુઅલી અહમ દુભાવાનો ભાગ છે એ વસ્તુ સમજવી પડશે. વાંચો ને કે અહમ દુભાવાનો ભાગ છે, પણ અહમ કેમ દુભાય છે એ સમજવું કે ના સમજવાનું રહે? હા, સમજવાનું રહે. એટલે ધારો કે તમે ચાલતા હોય અને સાપ ને વીછી ચાલતા હોય અને તમે ચાલતા હોય, તો તમને સાપ કે વીછી ડંખ મારશે ખરો? નહીં મારે. નહીં મારે. સાચું ને? એને અને તમે અજાણતા કે જાણતા એની પર પગ મૂકશો તો તમારી જોડે પ્રેમ કરશે ખરો? નહીં. શું કરશે? તો એનો સ્વભાવ બતાડશે. સ્વભાવ બતાડશે. શું કરશે? ડંખ મારશે કે એનું. હવે આ બે મેં પ્રશ્ન પૂછ્યા, એમાં તમને કઈ ક્લિયર થયું કે ના થયું? એટલે જાણીએ અજાણીએ પગ મુકાઈ ગયું તો પછી આપણા ઉપર એનો રિએક્શન આવશે જ. બરાબર છે. ના, પણ મેં તમને બે આપ્યા કે તમે ચાલો છો, એ ચાલો છો તો ડંખ નથી મારતું. હા. અને એની પર પગ મૂક્યો જાણે અજાણે તો ડંખ મારે છે. તો આ બે વસ્તુ કઈ કહેવા માંગે છે કે નથી કહેવા માંગતું તમારે? હા, એટલે મારા હિસાબે એમ કે મારાથી ક્યાં ભૂલ થઈ છે એટલે સામેથી તો આવ્યું છે એટલે સમજે એને? હા. એ જે તમને ડંખ મારે છે તો એનો ઇન્ટેન્શન તમને ડંખ મારવાનો નથી કે ડંખ મારવાનો છે? ના, બિલકુલ નથી. કુદરતે એને રક્ષણ માટેનું આ એક સાધન આપેલું છે તમારું. એટલે એનું અસ્તિત્વ ટકાવવા માટે તમને ડંખ મારે છે. હા, એને પોતાને અસ્તિત્વ ટકાવવા માટે. બરાબર. એને એક સાધન આપ્યું છે. જેમ ગાયને શિંગડા આપે છે તો એનું અસ્તિત્વ ટકાવવા માટે એને શિંગડા આપ્યા છે. કોઈને મારવા માટે નથી આપ્યા તમારે. સાપ કે વીછીને એનું અસ્તિત્વ ટકાવે, ત્યાં અસ્તિત્વ જોખમમાં છે માટે એ બ્રહ્માસ્ત્ર વાપરે છે તમારે. વાત સમજાય કે ના સમજાય? હવે તમારાથી કોઈનો અહમ દુભાય છે, તો તમારાથી કોઈનો અહમ દુભાતો હશે, પણ પહેલા તો તમારો અહમ દુભાતો હશે તો જ બીજાનો દુભાવતા હશે ને? હા, પહેલો તો અહીંયા દુભાય છે ત્યારે જ સામે રિએક્શન આવે છે. તો તમારો અહમ દુભાય છે એટલે તમે અમીબેન થઈને પછી વ્યવહાર કરો છો માટે બીજાનો અહમ દુભાય છે તમારું. સમજાય કે ના સમજાય? પણ તમે અમીબેન તો બાય રિલેટિવ પોઈન્ટ છો કે રિયલ વ્યૂ થી છો? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી, રિયલ વ્યૂ પોઈન્ટ થી નથી તમારે. હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટ તમારો પાકવો થઈ જાય તો તમારા મન વચન કાથી બીજાને અહમ દુભાવવાનો ભાગ જ નહીં આવે. મનથી, વાણીથી, કાયાથી, વાત સમજ્યા ને? દુભાવવાનો ભાગ જ નહીં આવે. પણ તેમ છતાં દુભાય છે તો ક્યાંને ક્યાં હજી આપણે એને રિલેટિવ તરીકે સમજવાનું ઘણી રીતે બાકી છે. બાકી છે. અમુક રીતે સમજાયું છે પણ બીજી ઘણી બધી એંગલ થી સમજવાનો ભાગ બાકી છે તમારે. હા, સમજ્યા ને? એટલે આજે મેં રિલેટિવ નો દાખલો આપ્યો ને કે એને તો સમજવું જોઈએ, તો અમી દિવસ દરમિયાન એને તો સમજવું જોઈએ કેટલી વાર બોલે છે અથવા તેની બિલીફ છે કે નહીં કે નીકળી ગઈ છે? હવે જ્યાં સુધી એને સમજવું છે ત્યાં સુધી તમારાથી કોઈનો અહમ દુભાશે. પછી ગમે તેટલી નવ કલમો બોલશો કે ગમે તેટલા પ્રતિક્રમણ કરશો તેમ છતાં અહમ દુભાશે જ તમારે. બરાબર છે. પણ તમને ખબર પડી છે કે એને સમજવું જોઈએ અને રિલેટિવ ની પરિભાષા સમજી જોઈએ કે એ એક સંબંધ બની ગયો છે એટલે ત્યાં એ નિશ્ચેતન ચેતન વાળો ભાગ થઈ ગયો છે. આ સમજાય કે ના સમજાય? તમારે સમજવાનું છે, એને સમજવાનો ભાગ નથી રહેતો તમારે. પણ જ્યાં સુધી એને સમજવું જોઈએ છે તો તમારા મન વચન કાથી નિયમથી દુઃખ થશે જ.
નવ કલમો તો એટલા માટે છે કે આ મારું નક્કી જ છે અને એ પ્રમાણે ના થાય તો તમને તમારી ભૂલ દેખાય ને એ રીતે પ્રતિક્રમણ કરો એના માટે છે તમારે. સમજાય કે ના સમજાય? હા. એટલે એનાથી રોકાશે નહીં તમારી વસ્તુ, પણ રોકાશે ક્યારે? કે આવી બિલીફ છે કે એને તો સમજવું જોઈએ ને, એ બિલીફ જતી રહેશે તો પછી તમારા મન વચન કાંઈથી કોઈને દુઃખ નહીં થાય અને તમને પણ નહીં થાય. બરાબર. કારણ કે રિલેટિવ છે. હવે રિલેટિવ છે તો આ વાક્ય નીકળી જાય છે કે એને તો સમજવું જોઈએ. પણ તેમ છતાં તમારા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જાના બ્લડમાં આ વાક્ય નીકળ્યું નથી હજુ. એને તો સમજવું જ જોઈએ જ. તમે ગમે તેટલું રિલેટિવ બોલો પણ આ અહીંયા રિલેટિવ પકડી જશે કે આ રિલેટિવ ને રિલેટિવ તરીકે નથી જોતા તમારે. કે એને સમજવું જોઈએ એ વાક્ય બંધ થઈ ગયું. તમે રિલેટિવ ને રિલેટિવ જોયું એટલે તમે તમારી જાતને દુઃખ નથી આપતા, માટે તમારા થકી બીજાને પણ દુઃખ નહીં થાય. કરેક્ટ કરેક્ટ. હા સમજે કે ના સમજે? અને નવ કામમાં તો તમે નક્કી છે કે મારે આમ કરવું છે કે આ ગામ જવું છે એ નક્કી છે. હા સમજાય ને? એ નક્કી કરો છો એટલે જયારે એ પ્રમાણે નથી થતું એટલે પ્રતિક્રમણ કરો છો તમારું બધું. બરાબર કે ના સમજાય? હા હા હા. પેલું કેવું છે કે તમે કપડા પહેરો છો તો લોકોને બતાવવા માટે પહેરો છો કે એક વ્યવસ્થા કે મર્યાદા છે એના માટે પહેરો છો? વ્યવસ્થા ને મર્યાદા માટે. મર્યાદા છે, બરાબર છે. તેમ છતાં દિવસ દરમિયાન કપડા મેલા થાય કે ના થાય? થાય. એ ધોવો છો તો એમાં કેટલા મન વચન કાયા બગડશે? નહીં બગડે. આ નવ કલમો એવી રીતે છે, પણ આ જે કપડા છે એ આવી રીતે તમારે ધોવાય છે અને એ પ્રતિક્રમણ કરો છો, પણ તમારી અંદર આવી બિલીફ છે કે એને તો સમજવું જોઈએ ને. સમજાય કે ના સમજાય? તો કોઈ ચેતન સિવાય કોઈની સમજવાની શક્તિ જ નથી કે છે તમારે? નથી. તો અમીબેન ચેતન છે? ના. નથી. તો પછી આ વાક્ય ક્યાં આવે કે એને સમજવું જોઈએ તમારે? તો આ બુદ્ધિના પ્રશ્ન છે કે એની બુદ્ધિ એટલે એટલા માણસ આપણે મનુષ્ય છે, ડેવલપમેન્ટ વાળા છે ને બીજી બધી જગ્યાએ તો બુદ્ધિ સરસ વપરાય છે, ત્યારે આપણને આ બુદ્ધિ બતાડે છે કે એમને અહીંયા વ્યવહાર તો સરસ થાય છે, ત્યાં બુદ્ધિ તો બરાબર વપરાય છે, તો અહીંયા એમને સમજવું જોઈએ ને. બુદ્ધિ એટલે ઇનડાયરેક્ટ પ્રકાશ. હા બરાબર છે કે બુદ્ધિ આવું બોલે કે એને સમજવું જોઈએ, પણ એ તો ઇનડાયરેક્ટ અંશ કરીને પ્રકાશ થયો, અંશે પ્રકાશ થયો તમારે. બુદ્ધિ તો સીમિત છે કે અસીમિત છે? સીમિત છે. હા સમજાય ને? તો સીમિત છે તો એ તો તમારે ગૂંચવાડો ઉભો જ રાખશે કે ગૂંચવાડામાંથી બહાર કાઢશે તમને. ગૂંચવાડામાંથી રહેવા જ દેશે. એટલે બુદ્ધિ છે, પણ અહીંયા આપણે બુદ્ધિની જગ્યાએ આ વાક્યથી સમજવું કે એને સમજવું જોઈએ. વાક્ય શુદ્ધાત્મા થયા પછી ના હોવું જોઈએ. હા ના હોવું જોઈએ, કેમ કે એમાં આપણને કઈ ફાયદો નથી, એ જ જોવાનું છે. ના એટલે ફાયદો એટલે તમે યથાર્થ આલોચના પ્રતિક્રમણ, તમે પેલી અવસ્થાનું પ્રતિક્રમણ કરો છો અને આ તમારે અવસ્થિત નું પ્રતિક્રમણ કરો છો, એટલે અવસ્થિત બરાબર કરો છો તમારે. કરેક્ટ કરેક્ટ. એને સમજવું જોઈએ એ વાક્ય બંધ થઈ ગયું તો એ અવસ્થિત તમારું બરાબર કરો છો. અને પેલું તો બની ગયું એટલે ટેબલ ઉપર તમે ચા મૂકીને ડાઘો પડે એટલું જ લૂસો છો, પણ પાછું ફરતી ડાઘો પડવાનો તમારે. હા પડવાનો. હા તો એ તો ચાલ્યા જ કરવાનું તમારે બધી. ચાલ્યા જ કરવાનું. અવસ્થિત બરાબર કરો છો એટલે તમારા અંતસ્કરણમાં એટલે અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જાના બ્લડમાંથી આ વાક્ય નીકળી જાય કે એને તો કરવું જોઈએ, એને તો સમજવું જોઈએ ને. બરાબર છે. આપણે બધા એનાથી જ માર ખાઈએ છીએ, એનાથી જ બધી વસ્તુ થાય છે તમારે. સમજે કે ના સમજે? બરાબર. એટલે ટોટલ બધું જે મેં બધું ટોટલ એક જ જગ્યામાં ફિટ કરવું હોય તો એટલું જ લેવાનું કે ભાઈ એનું મન છે, એની બુદ્ધિ છે, એનું બધું છે, એ પણ અકર્તા છે અને આ અમીના ઉદય પ્રમાણે જ એટલે એનો જે હિસાબ છે એના પ્રમાણે જ એને આવ્યું છે. બસ એ જો એક્ઝેક્ટ ફિટ થઈ જશે તો આ એને કરવું જ જોઈએ એવું નહીં રહેશે, એવું ને કહેવા માંગો છો? ના એટલે આમાં શું છે કે આ બધી જ વસ્તુ તમે પૂર્વના કેવા તમારા પોતાની બિલીફો છે એ બિલીફો પ્રમાણે કર્મ બંધ પડી ગયા છે. કર્મ બંધ પડી ગયા છે. પછી એ કર્મ બંધમાં પણ એ બિલીફોમાં ઓર ગુચાડા કર્યા જ કરીએ છીએ તમારી બધી વસ્તુ. કરેક્ટ.
એટલે કુદરત તો તમને કોઈ બી સંજોગ ભેગો કરે છે, તમારા દુશ્મન જોડે ભેગો કરે છે કે દુશ્મનાટ મટી જાય અને વિતરાગ થાવ એના માટે ભેગો કરે, પણ એમાં પાછા નવા કર્મ બંધ પાડીએ છે પાછા. હા, વિતરાગતા થવા માટે આવે છે ઈ સંજોગ. બરાબર. કુદરત તમને એમાંથી મુક્ત કરવા માટે છે, પણ એમાં પાછા બીજા કર્મ બંધ પાડીએ છે પાછી. સમજાય? હા હા, સમજાયું. એવી રીતે રાગ થી બંધાય છે, તો એ રાગ થી છોડવા માટે કુદરત તમને મૂકે છે, પણ એ રાગ માંથી પાછો દ્વેષ થાય છે, અને દ્વેષ માંથી પાછો રાગ થાય છે. આ રીતે ચાલ્યા જ કરે છે તમારું બધું. કરેક્ટ. એ સંયોગને તમારે એઝ ઇટ ઇઝ જોવા જાણવાનો ભાગ બનતો જ નથી. એટલે આવું વાક્ય નીકળે છે કે એને તો સમજવું જ જોઈએ ને, બધું જ બરાબર કરશો, પણ આ વાક્ય જ્યાં સુધી ઊભું છે ત્યાં સુધી ફાઇલનો સંભાવના નિકાલ નથી થતો, ત્યાં સુધી રિલેટિવ ને રિલેટિવ તરીકે જોતા નથી. હા, તમને કે ના સમજાય? બરાબર. રાગમાંથી દ્વેષ થાય છે ને દ્વેષમાંથી રાગ થાય છે. વાત સમજે ને? જોજો તમારે બધા કેટલા લોકોને સમજાવશો તમારે, પણ ક્યાં ને ક્યાં એ અધૂરું રાખશે જ. ક્યાં તો રાગ રહેશે, ક્યાં તો દ્વેષ રહેશે. તમારે વિતરાગ તો વાત જ નથી તમારે. તો જયારે વ્યવહાર આવે છે એમાં આ બધી વસ્તુ આવે જ છે. એ બધી વસ્તુને જોવા જાણવાનો ભાગ બન્યો નથી. હાલો વાક્ય આમ કેમ આવ્યું કે એને તો સમજવું જોઈએ, આ તો રિલેટિવ છે, એની સત્તા જ નથી. કોઈની પાસે ઉધાર પૈસા લીધા ને કે મહિના પછી આપી દઈશ, 1 લાખ રૂપિયા લીધા મહિના પછી આપણને 5 વર્ષ સુધી ના આપો, એને રાઈટ મળી જાય છે ને ગાળાગાળી કરવાનો, મારામારી કરવાનો. કેટલું સમજ છે? બરાબર છે. તમે તો લાખ રૂપિયા લઈને જે બી કર્યું હોય, મોજ મસ્તી કર્યું, પણ એ કેટલું સમજ છે? કારણ કે એને લાખ રૂપિયા આપ્યા છે તો એમાંથી વ્યાજ મળે તો એનું જીવન ધોરણ ચલાવવાનું બધું કરવાનું છે. એટલે બાય ડિફોલ્ટ જ એને આડોઅવળો કરવાનો વ્યવહાર મળી ગયો, તેમ છતાં શું કરશો તમે? હા, એને જે ઓલું છેતરાઈ ગયું એ જે એને દુભાશે એ તો નહીં ચેન આપે એને. હવે ત્યાં આગળ પછી છેલ્લે આપણે શું કરીએ છીએ? કોણ આપે તો રહી ગયો. તો હવે એ કર્મ કેટલું ગૂંચ્યું કે ગૂંચવાડો ઉદયમાં આવશે કે નહીં આવે તમારે? હા, આવશે. ગૂંચવાડો ઉદયમાં આવશે એટલે પછી આવી રીતે કે એને તો સમજવું જોઈએ ને. એ સમ્યક નવકલ્મથી નહીં થાય તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એ વાક્યને લઈને તમારે એનો પ્રયોગ માનવો પડશે. તમારે પ્રયોગ માનવો પડશે. ના સમજાય? હા, આ મેક્સિમમ છે. અમારે બધા ફોન આવે છે એમાં આ જ બધી વસ્તુ આવે છે, એટલે શું કરવાનું થાય? બરાબર છે. તીર્થંકરના ટાઈમ થી એમ થાય કે ભાઈ એમ થાય કે પહેલા આરાથી છેક 5મા આરા સુધી પહોંચી ગયા તો જ્ઞાન હોત તો અપ થાત ને, એની જગ્યાએ 5મા આરામ સુધી પહોંચી ગયા, ભગવાનના જન્મ બંધ થઈ ગયા, મોક્ષ બંધ થઈ ગયો. તો ત્યાં ખબર પડે ને બધું જ અજ્ઞાન છે. તમારા શ્વાસ, ઉચ્છ્વાસ, અસ્થિ, મજ્જા, બ્લડમાં બધું અજ્ઞાન જ ભરેલું છે ને એને આપણે હજી જ્ઞાન માનીએ છીએ. હા, સમજે કે ના સમજે? આ બધું અજ્ઞાન જ ભરેલું છે, તોય કઈ પ્રગતિ થાય? થોડુંક તો જ્ઞાન હશે ને, કઈ થોડુંક તો જ્ઞાન હશે ને, થોડુંક તો જ્ઞાન હશે ને તમારું. વાત સમજે કે ના સમજાય? ના સમજવી પડે? હા, સમજવી પડે. અજ્ઞાન ને અજ્ઞાન રીતે એક્ઝેક્ટ સમજવું પડશે. એટલે વ્યવહારમાં તો કેવું છે અમીબેન કે ધારો કે તમે સેવા કરતા હોય ને, હવે સેવા કરે એનાથી દુઃખ સારું લાગે ને ખોટું લાગે ને, કે ના કરે એનાથી સારું ખોટું લાગે? કરે એનાથી. અને તમે સેવા કરતા હો તો તમારા વખાણ કરે કે ના કરે બીજા બધા? હા, કરે. હા, સમજાય કે ના સમજાય? અને પછી થોડા દોઢ ડાયા પણ થાય ને, તમારા મમ્મી ની તમે સેવા કરતા હોય, પપ્પાની સેવા કરતા હોય તો કઈ બી કામ હોય તો કહેજો, અડધી રાતે આમાં આવીશ ને તેમાં આવીશ, ફલાણું હોય છે, તો આજુબાજુ વાળા બધું કે ના કે? આવા તમે સેવા કરતા કરતા કંટાળી ગયા ને આડું આડું બોલો તમારે, તો પછી મમ્મી કે પપ્પા શું દાખલો ગણશે? બરાબર છે. એના કરતા બાજુ વાળા સારા છે ને આ બરાબર નથી એવું કહેશે કે નહીં કે તમારી બધી વસ્તુ? હા, કહેશે. પછી બાજુ વાળા પાસે જશે તો એ તમે કરશો એવી સેવા કરી શકશે ખરા કે ખાલી વ્યવહારથી જ કે છે? વ્યવહારથી. પણ એને તો એવું સાચું લાગશે ને કે બાજુ વાળા સારા છે, મારી છોકરી બરાબર નથી તમારે? હા, બરાબર છે. આવું જોયું હશે કે નહીં જોયું હોય તમારે? હા, જોયું છે. આવું બધું છે. આવી રીતે જીવન જીવે છે બધા. વાત સમજાય? એમને એટલું ખ્યાલ નથી કે સેવા કરે છે એનાથી બધું, કારણ કે એને પણ અનુભવ નથી અને તમારા એકબીજાના કર્મ એવા છે કે અમુક રીતે સેવા કરે છે, અમુક રીતે દુઃખ લાગે છે, તે બધી વસ્તુ છે. પણ તરત કે ના પેલા બાજુ વાળા સારા છે એમ કે. વિતરાગ ક્યાં છે આ કોઈ? બરાબર છે. ના સમજાય? આ બધું વાક્ય રચના બધી ચાલે જ છે, એના પુસ્તકણ જ નથી થયા આપણે બધી વસ્તુના. વાત સમજાય કે ના સમજાય?
હા પૃથ્થકરણ કરવાનું છે. એ પૃથ્થકરણ બરાબર થઈ ગયું તો પછી તમારા પ્રોબ્લેમ ત્યાં આવે. બરાબર. અમીબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાઈ ગઈ જમેશાનજી, સરસ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિલનભાઈ. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે કીર્તિબેન સાથેની એક ઓડિયો ક્લિપ મેં સાંભળી કાલે જયમેશાનંદજી. હા. તો એમાં સ્થૂળ અને સૂક્ષ્મ હમ. વચ્ચેની જે વાત થઈ તમે કરી એમાં મને થોડું ડિસ્પ્યુટ છે, થોડો પ્રકાશ પાડજો. હા. તો સ્થૂળની જે તમે વાત કરી કે સ્થૂળ દેખાય તે કે મારું મકાન, મારી ગાડી, બરાબર. મારું ઘર, હમ. તો એ સ્થૂળ છે. બરાબર. પછી આપણે આપણા શરીર ઉપર આવીએ છીએ બરાબર. તો મારો હાથ, મારું કાન, મારું માથું એ સૂક્ષ્મ છે. બરાબર. તો આ બંને વચ્ચેની જે ભેદરેખામાં એમ એમ પણ તો પેલામાં મારું જ વપરાય છે ને, મારું મકાન, મારું બરાબર. મારી ગાડી, હમ. અને આમાં મારો હાથ, મારું માથું, તો એમાં પેલું સ્થૂળ છે અને આ સૂક્ષ્મ એ કેવી રીતે, એ થોડું સમજાવો. એકચ્યુઅલી કેવું છે કે દાદાનો એક આ પ્રયોગ હતો. દાદાએ જ્યારે અમુક મહાત્માઓ આવ્યા હતા, અમુક મુમુક્ષુ આવ્યા હતા, ત્યારે અમુક પ્રશ્ન કર્યો હતો ને આખું કેવી રીતે આત્મા છે એ બતાવ્યું. એમ પેલું જ્ઞાનનો પ્રયોગ ને પણ આ રીતે બતાવ્યું. એમણે બતાવ્યું કે ભાઈ આંગળી ચીધો તમારે તો કે આ મારું હા. ઘર છે, આ મારા બરાબર. ફાધર છે, આ મારા મધર છે, તો એને સ્થૂળ કહેવાય, એટલે બહારના ભાગમાં તમે હાથું ને. બરાબર. હવે શરીર ઉપર તમે લો તમારે તો કે મારો હાથ છે, મારું માથું છે, તો એને સૂક્ષ્મ કહેવાય તમારે. હાથું ને કે ના સમજે? પછી બરાબર. અંદર જાઓ તમારે તો કે મારો અહંકાર હા. છે, મારું મન છે, મારી બુદ્ધિ છે, મારું ચિત્ત છે, તો કે હા. એને સૂક્ષ્મતર કહેવાય. અને પછી જે રે તમે પોતે છો તમારે. આ રીતે આખી વસ્તુ છે. તમારે ના બરાબર. સમજાવું ક્યાં છે તમારી બધી વસ્તુ? હા, એટલે આપણે પેલામાં મારું મકાન એ આગળ સીધી આપણે, બરાબર છે, હા. તો એ સ્થૂળ છે. હમ. તો આમાં આપણે આપણા શરીર ઉપર આવીએ છીએ એટલે સૂક્ષ્મમાં વાત કરી છે, એ એવું કહેવા માંગે છે. એટલે જ્યાં માઈ આવે છે એટલે બહારના ભાગમાં તમારે સ્થૂળ કહેવાય. અહીં માઈ આવે છે, પણ અહીંયા આ મારો હાથ છે તમારે. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે સૂક્ષ્મ થયું. પછી સૂક્ષ્મ એટલે મારો અહંકાર છે એ સૂક્ષ્મતર થયું. પછી જે છે બરાબર. હું અહંકાર છું, હું આત્મા છું, મારો આત્મા છે એવું નથી બોલતા, હું આત્મા છું. કે મારું બરાબર. નથી આવતું તમારે. વાત સમજાય કે ના? હું હા, હા. આત્મા છું. હા. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બરાબર છે. ત્રણેય વસ્તુ ભેગી થઈ ગઈ છે. હા. વાત સમજાય ને? જેમ ચાની અંદર બધું ભેગું થાય એટલે ચા કહેવાય કે ના કહેવાય? હા, કહેવાય. અને બધું Absolutely જુદું કહેવાય. પડે તો કે આ દૂધ છે, આ પાણી છે, આ ખાંડ છે, ચા છે, આ ચાનો મસાલો છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે મારો અહંકાર છે એ બોલી છે, પણ હું શુદ્ધાત્મા છું અથવા તો હું આત્મા છું બોલશે. મારો આત્મા બરાબર. છે એવું નહીં બોલો તમારે. એવું નહીં બોલાય, એવું નહીં બોલાય. સમજ્યા ને? બરાબર. એ રીતે હું આત્મા છું એટલે એના અંદર આ માય લાગે છે, પણ આ માયને સૂક્ષ્મતર કહેવાય, આ માયને સૂક્ષ્મ કહેવાય, અને આ માયને સ્થૂળ કહેવાય તમારે. બરાબર છે, એ સંદર્ભમાં છે. એ સંદર્ભમાં છે તમે. એબ્સોલ્યુટલી રાઈટ. બરાબર, બરાબર છે. હતું ને કે ના સમજાય? હું જે કે હું એકદમ. આત્મા છું, વાત ને એને ત્યાં આગળ માય હા. નથી આવતો, છું જ આમ. ના ના, માય ના આવે. બરાબર છે. માય બહુ નથી. સરસ સમજ છે એમાં, બહુ જબરજસ્ત. સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમની બહુ વૈજ્ઞાનિક સમજ છે. વિતરાગ જબરજસ્ત. વિજ્ઞાન કે અક્રમ વિજ્ઞાનમાં ભેદાંકન જ કરવાનું છે, બીજું નથી કરવાનું, કશું ફેરફાર નથી કરવાનું, ભેદાંકન જ કરવાનું છે. બરાબર છે. અને બરાબર છે. દીપક આનંદજી જે સાંજે પ્રતિક્રમણ ને બધું સામાયિક ને બધું કરાવે છે, ભેદાંકન જ કરાવે છે બધું. વાંચું ને? હા, બરાબર, બરાબર છે. ભેદાંકન કરો છો, જેટલું ભેદાંકન થાય એટલે પ્રયોગ તમારો પરફેક્ટ થાય, તો પછી ડે ટુ ડે લાઈફમાં કે ઉદય કર્મમાં તમને બહુ સ્વસ્થતા અને સ્થિરતા રહે તમારી. બરાબર, બરાબર. સમજ્યા ને? જેમ ગાડી શીખવી હોય તો ખુલ્લા મેદાનમાં તમે ચલાવવાનું શીખો ને એ રીતે તમને અમુક પ્રકારના ફેર જતા રહે, પછી ટ્રાફિકમાં કરવાનું, પછી તમારે એમને આવડી જાય તમારે બધું. એબ્સોલ્યુટલી રાઈટ. બરાબર સાહેબ. મિલનભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય, સમજાય. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનુબેન. जय सच्चिदानंद दीपक आनंद जी, जयमेश आनंद जी, सभी महात्माओं को जय सच्चिदानंद। आपके भीतर शुद्धात्मा को मेरा नमस्कार हो। स्वामी जी, व्यवस्थित हाजिर रहता है 70%, शुद्ध आत्मा का भी चोपड़ा भरते हैं, कभी कभी मैकेनिकल हो जाता है, कभी कभी एकदम ध्यान रहते हुए, लेकिन शुद्ध आत्मा नहीं देख पा रहे हैं सभी में। सिर्फ जब भी प्रतिक्रमण करते हैं, सामायिक में बैठते हैं तो उनसे माफी मांग लेते हैं, लेकिन शुद्धात्मा नहीं देख पा रही हूँ मैं। शुद्धात्मा वो गुजराती समझ में आता है? हाँ जी, सिंपल वाली गुजराती। हाँ, सिंपल वाली शुद्धात्मा जो એટલે તમે શું સમજો છો અનુબેન?
मीन्स कोई भी सामने आ रहा है तो उसमें बस ऐसे होता है कि भीतर से हाथ जोड़ के उसको अंदर में ही नमन करूं, उसके भीतर जो शुद्ध आत्मा है उनको मैं नमन करूं। બરાબર છે. તમને 70% व्यवस्थित समझाયું કે ना समझाયું? जी जी, व्यवस्थित हाजिर रहता है ऑल द टाइम, बट कभी कभी भूल जाती है। જે 70% સમજાયું તમને વ્યવસ્થિત હાજર રહે છે એટલે એ શુદ્ધ ભાગ થયો તમારે. એટલે હું કરતો છું તે કરતો છે ને તેવું કરતો નીકળી ગયો, પણ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કરતા છે. बराबर સમજે ને? એટલે जी કેટલા બધા સ્થૂળ સૂક્ષ્મતમ સંજોગ ભેગા થાય ત્યારે એક કાર્ય થાય. એટલે જી. એ તમને જે દેખાય છે વર્તાય છે તો એને શુદ્ધ કહેવાય તમારે. ओके આપણે તો શું હતું કે ભાઈ એમ થાય કે ભાઈ કેટલી બધી વસ્તુ ભેગી થાય ને એના કરતા બની ગયા તો એને અશુદ્ધ આત્મા કહેવાય તમારે. ओके વાત સમજ્યા કે ના સમજાય? जी जी समझी हुई। એને પછી આપણે બીજી રીતે આપણે દાખલાથી સમજવાનું રહે કે અનુબેન, રામે રાવણને માર્યો કે રામ થકી રાવણ મરાયો? ये नहीं समझा। रामने रावण को मारा कि राम थकी रावण मरा? रावण अपने आप मरा, वो भी व्यवस्थित ही है। नहीं, मैं जो प्रश्न पूछता हूँ ऑब्जेक्टिव पूछता हूँ, आपका कोई शब्द डालने का नहीं। राम ने रावण को मारा कि राम थकी राम मरा? राम ने मारा रावण को। तो फिर आप व्यवस्थित समझते नहीं है, तो फिर शुद्ध आत्मा नहीं बोला जाता, आप दिखेगा नहीं, आपको अशुद्ध दिखेगा। आपने क्या बोला कि राम ने रावण को मारा? समझ में आया कि नहीं आया? तो ये शुद्ध आत्मा देखने का आप नहीं आएगा आपको। लेकिन राम ने रावण को मारा नहीं, राम थकी रावण मरा है और ऋणानुबंध है उसके साथ उसका। ओके समझ में आया कि नहीं आया? हाँ अभी समझा। तो ये जो एक्टिव वॉइस था वो पैसिव वॉइस हो गया। ओके और राम ने रावण को मारा तो एक्टिव हो गया जी, और राम थकी रावण मरा तो पैसिव हो गया। तो फिर आपको शुद्धात्मा दिखेगा। ओके समझ में आया कि नहीं आया? हाँ जी अभी किसी के हाथ से रावण मरेगा नहीं, केवल राम के हाथ से ही मरेगा। वो ऋणानुबंध है उसके साथ जी। उसने मारा नहीं है, मरा है उसके निमित्त से। ओके तो आपकी बिलीफ में, आपकी बिहेवियर में, आपकी समझ में ऐसे कि राम थकी रावण मरा तो शुद्धात्मा दिखने का चालू हो गया। ओके समझा। अनुज जी बात समझ में आया कि नहीं आया? जी जी स्वामी और आपने व्यवस्थित भी समझ लिया। जी। समाधान हुआ कि नहीं हुआ अनुज जी? हाँ जी समाधान हुआ, समाधान। और सच्चिदानंद, जय सच्चिदानंद। ये हमारा समय हुआ है, त्रिमंत्र बुलाए। હસમુખ ભાઈ ને હતો પ્રશ્ન? હજુ કઈ છે? હા સમય હોય તો પૂછી શકો. પ્લીઝ પ્લીઝ। कहाँ गए? હસમુખ ભાઈ સોની। ओके હા જય સચ્ચિદાનંદ સ્વામીજી। જય સચ્ચિદાનંદ। હા સ્વામીજી એક મારો ટૂંકો નાનો એવો પ્રશ્ન છે કે સાચું સુખ આત્મામાં છે તે પ્રયોગમાં મૂકવા માટે કેવી રીતે મૂકવું? તમે કઈ પ્રયોગ કરો છો કે નથી કરતા હસમુખભાઈ? પ્રયોગ તો હું એટલો કરું છું કે અત્યાર સુધી મને જે સમજાણું છે એમ કે બહારનું જે સુખ છે, બહારથી જે સુખ લઈએ છીએ આપણે એમ એ રિએક્શન ની સુખ છે, રિએક્શન આવે છે એમ, ટેમ્પરરી છે એમ। આ રિએક્શન વાળું છે, ટેમ્પરરી છે અને પૂરું થઈ જાય એવું વિનાશી છે એમ। એના ઉપરથી મને ખબર પડે છે કે સુખ જો અંદર હોય ને તો જ એ સુખ આપને સમજી શકાય એટલું પણ એમ। બરાબર છે। પણ એક્ઝેક્ટ પકડાતું નથી મને કે આત્મામાં જ સુખ છે, એ વાત પકડાતી નથી। એટલે આત્મામાં સુખ છે એટલે શું કહેવા માંગે છે કે કાયમનું છે જ। બરાબર બરાબર કાયમનું છે અને આત્મા સિવાય કોઈ બી તત્વ કાયમના નથી। બરાબર આ સમજાય ને? બધી અવસ્થાઓ છે બધી વસ્તુ। બરાબર અને પલે પલે બદલાયા કરે, પરિવર્તનશીલ થાય। અને પેલું કાયમનું છે માટે એને કહેવાય કે આ આત્મામાં સુખ છે તમારે, ચેતન છે તમારે। આત્મા ના હોય તો કશું થઈ શકે ખરું? સ્વામીજી કાયમનું છે એ પકડાય છે પણ સુખ કાયમનું છે એ નથી પકડાતું। આપણે સુખ કાયમનું છે એ વસ્તુ, પણ આત્મા છે, ચેતન છે કે નહીં? છે ચોક્કસ। હવે ધારો કે દરેકને પોતાના મા બાપ ગમે કે ના ગમે? ગમે। પણ એમના શરીરમાંથી આત્મા નીકળી જાય તો કેટલા વર્ષ, 2 વર્ષ રાખો કે ના રાખો? નહીં બરાબર છે। તો કેમ નથી રાખતા? આત્મા નીકળી ગયો એટલે। આત્મા નીકળી ગયો, વાત સમજ્યા ને?
બરાબર એટલે એ આત્મા છે તો જ આ બધી વસ્તુ સમજાય ને આ બધી વસ્તુનું એ થાય અનુભવ ને બધી વસ્તુ થાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ સ્વામીજી આત્મા છે તો દુઃખનો અનુભવ થાય છે ને, એમ આત્મામાં થોડું દુઃખ છે. કે આત્મામાં દુઃખ નથી, પણ એ તો તમારે ત્યાં આગળ રોંગ બિલીફ છે. તો સુખની પણ બિલીફ હોઈ શકે ને? તો કે ના, સુખની બિલીફ નહીં, આત્મા છે જ તમારે, એટલે જતો આવતો જ નથી. આ તો જતો ને આવતો છે ત્યાં આગળ, એટલે સુખ અને દુઃખ ને બધી વસ્તુ ચાલ ભ્રાંત દ્રષ્ટિ છે. બરાબર બરાબર. ભ્રાંત દ્રષ્ટિ છે. વાત સમજાય કે ના સમજાય? હમ. ભ્રાંત દ્રષ્ટિ તમારે ઉડી જાય તો પછી સુખનું ભાગ છે તમારે. બરાબર સમજાય. ભ્રાંત દ્રષ્ટિ છે. દરેક વસ્તુમાં આપણે આપણી રીતે જોઈએ છે, બીજી રીતે જોઈએ છે. આપણે એ રીતે જોઈએ છે. જેમ રામે રાવણને માર્યો તો એનું પરિણામ આવશે કે નહીં આવે? તમારે આવશે જ. અને રામ થકી મરાય તો એનું પરિણામ આવશે કે નહીં આવે? નહીં આવે એનું. આવી રીતે છે. એટલે આ દ્રષ્ટિ તમારે છે, બાકી આત્મા તો આત્મા જ છે તમારે. બરાબર છે. ના સમજાય? પણ એનો ઉપયોગ બરાબર નથી થતો. એ અલગ અલગ પ્રકારની એની બધી બિલીફો છે તમારે, એટલે એ તેને સુખ દુઃખ નું બધું વસ્તુ થાય છે તમારે. એટલે વેદનીય કર્મ એટલે જ મૂક્યું ને. બરાબર. આપણે સ્વામીજી ઘણી વાર કહીએ છીએ ને કે આપણે સુખનું આરોપણ કરીએ છીએ એટલે સુખ થાય છે. આત્મા સુખ્ય હોય તો જ આપણે એનું આરોપણ કરી શકીએ. બરાબર. એ વાત એના હિસાબે કહી શકાય કે સુખ આત્મામાં જ છે. ના, આમ ખરેખર તો સુખ નામનો ગુણ આત્માનો નથી, એ બધો દેહનો ભાગ છે. આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે તમારું. બરાબર સમજાયું. સમજાય? પણ આ તો આપણે આજે જે સુખની વાત કરીએ છીએ ને, તો એ તો હસમુખભાઈ અને આત્મા વાત સમજાય ને, એની અપેક્ષાએ સુખ શબ્દ વપરાય છે, બાકી તો સચ્ચિદાનંદ સ્વરૂપ જ વપરાય છે. બરાબર છે. બરાબર. સમજાય? સુખ આ દેહ છે એટલે એ રીતે છે તમારા. આ સુખ શબ્દ એટલે વાપરવામાં આવે છે, માન્યતા ને માટે છે. સુખ અને દુઃખી માન્યતા છે. સુખ શબ્દ, બાકી તો આનંદ જ વપરાય, સચ્ચિદાનંદ સ્વરૂપ તમારું. બરાબર છે. આનંદી માન્યતા નથી. એ માન્યતા સમજાય. એક્ઝેક્ટ સમજાય. જે સુખ વપરાય છે, હું અનંત સુખ નું ધામ છું, તો આ દેહ ને આત્મા બે ભેગા છે એટલે એ અપેક્ષાએ સુખ શબ્દ વાપરવામાં આવે છે. સમજાઈ ગયું. દેહ ના તો સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે તમારું. એ રીતે. એટલે હવે મને અત્યારે પકડાય છે સ્વામીજી, તમે મને કીધું એટલે કે હું છે ને સુખ અને આનંદ બે ને એક જ વસ્તુ માનતો હતો. ના, બે અલગ વસ્તુ. બે અલગ છે. બે બરાબર સમજાઈ ગયું. એક્ઝેક્ટ. આ તો દેહ ને આત્મા બે ભેગા છે એટલે ત્યાં આગળ એ તમારે આખું આ તમારે સુખ શબ્દ મૂકવામાં આવે. બરાબર. અને સુખ માન્યતા જ છે. દેહ ના હોય તો પછી એ આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે તમારે. એટલે એ રીતે છે બધું. એટલે આત્મામાં સુખ નથી, પણ આત્મામાં આનંદ છે. આનંદ છે બધું. બરાબર સમજાયું. એક્ઝેક્ટ સમજાયું. બહુ સરસ. બહુ સરસ પોઈન્ટ કર્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. હસમુખભાઈ ફોલો કરજો. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. પાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.